श्योर प्लीज। हाँ जी, સૌને નમસ્કાર, પ્રણામ। પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણી રાપરની અમારી નાનકડી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ દ્વારા ચાલતી એનો ગુજરાતી વિભાગ અને એ નિમિત્તે થતું આ નાનકડું વિદ્યાનું કામ, એમાં આજે આ શ્રેણીનો 92મો મણકો છે। અને મિત્રો, આજે આપણે નીલમબેન પરીખ દ્વારા લખાયેલ પુસ્તક ગાંધીજીનું ખોવાયેલું ધન, હરિલાલ ગાંધી, એ વિશે વાત સાંભળવાના છીએ। આપણી આ શ્રેણી સૌની એટલી પોતીકી બની ગઈ છે કે આપણા ભાવક મિત્રો આપણી પાસે અધિકારપૂર્વક એવું કહેવા લાગ્યા છે કે હવે આ પુસ્તક વિશે વાત થવી જોઈએ અને તે આ વ્યક્તિ કરશે। એટલે આપણને એટલો આનંદ થાય કે સૌ આ શ્રેણીને પોતાની શ્રેણી ગણી રહ્યા છે, ત્યારે જ આટલા અધિકારથી તેઓ આ વાત કરી શકે। હું વાત કરું છું વિરેન્દ્રભાઈની। આશાબેન અને વિરેન્દ્રભાઈ વલસાડમાં બહુ સરસ કામ કરી રહ્યા છે। વિરેન્દ્રભાઈની એવી તીવ્ર ઈચ્છા હતી કે આ પુસ્તક વિશે વાત થાય, અને આજે એના સુફળ રૂપે આજે આપણે સાંભળીશું આયંગર સાહેબને। તો આજે આ પુસ્તક વિશે વાત કરશે ગાંધી વિચારના ઊંડા અભ્યાસી એવા ડોક્ટર સુદર્શનભાઈ આયંગર સાહેબ। પ્રોફેસર ડોક્ટર સુદર્શનભાઈ આયંગર સાહેબ મૂળે અર્થશાસ્ત્ર વિષયના અભ્યાસી છે। તેઓ ગાંધીજીએ સ્થાપેલ પ્રથમ વિદ્યાપીઠ ગુજરાતની એવી ગુજરાત વિદ્યાપીઠમાં વર્ષ 2005 થી 2014 દરમિયાન કુલનાયક રહી ચૂક્યા છે। હજી પણ વિદ્યાપીઠ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે। આ ઉપરાંત સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ સુરતમાં પણ તેઓ 2004 થી 5 દરમિયાન ડાયરેક્ટર રહી ચૂક્યા છે। એ જ રીતે પાછા જરા જઈએ તો 1999 થી 2004 સુધી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ અમદાવાદમાં પણ સાહેબે સેવા આપી છે। મુંબઈ સ્થિત આઈઆઈટીમાં ગાંધીયન ફિલોસોફી વિભાગમાં પણ ચેર પ્રોફેસર તરીકે સાહેબ 2016 થી 18 દરમિયાન સેવા આપી ચૂક્યા છે। ગાંધી વિચાર અને તેનું અમલીકરણ, કુદરતી સંપદાનું સંવર્ધન અને વ્યવસ્થાપન તેમજ જન વિકાસના કાર્યોમાં સાહેબને અભિરુચિ છે અને એ ક્ષેત્રમાં નિયમિત સતત તેઓ કાર્ય કરતા રહે છે। ઘણી બધી સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે તેઓ ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે। નર્મદા ડેમ પ્રોજેક્ટ 1990 થી પ્રભાવિત થયેલા આદિવાસી લોકોના પુનર્વસન માટે પણ તેમણે ખૂબ કામ કર્યું છે। તો એવી જ રીતે વર્ષ 2001માં કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપ વખતે પણ તેમની પ્રવૃત્તિ નોંધપાત્ર રહી હતી। તેઓ દાંડી મેમોરિયલ કમિટીના વાઇસ ચેરપર્સન રહી ચૂક્યા છે। તો હાલ તેઓ નેશનલ ગાંધી હેરિટેજ સાઇટ્સ મિશન, જે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ભારત સરકાર દ્વારા ચલાવાય છે, તેમાં પણ સક્રિય સભ્ય છે। તેમના 70 થી વધુ સંશોધન પત્રો પ્રગટ થઈ ચૂક્યા છે। તો 8 થી જેટલા પુસ્તકો પણ એમને પ્રકાશિત કર્યા છે। ગાંધીજી એન્ડ સેનિટેશન જેવું વિશિષ્ટ પુસ્તક પણ એમની પાસેથી આપણને મળે છે। બહુ જ મજાના, જેમને સાંભળવા ગમે અને વાત કરવી એનાથી વધારે ગમે એવા મજાના સુદર્શનભાઈને આવકારતા આપણે સૌ આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ। તો વિનંતી કરીએ કે તેઓ આજે આપણને ગાંધીજીના ખોવાયેલા ધનની પાસે લઈ જાય। પ્રિય સુદર્શનભાઈ। ખૂબ ખૂબ રમજાનભાઈ આભાર। મને ખબર હોત તમે આવું બધું વાંચવાના છો તો મેં તમને મોકલ્યું જ ના હોત। આપણા આ ગ્રુપની અંદર તો સુદર્શન જે છે એ આમ નાનો ભાઈ જ છે કેટલાક લોકોનો આમાં। એટલે આ તો મારે ધૃષ્ટતા જ કરવાની થાય કે ભાઈ મારે આ પુસ્તકનું રસાસ્વાદન કરાવવાનું છે। એક તો આ રીતે મને ખો મળી છે ને મેં ખો લઈ લીધી છે, એવું છે। વાત મને લાગે છે કે એવી થયેલી કે વિરેન્દ્રભાઈએ જયારે કહ્યું કે આનો રસાસ્વાદ થવો જોઈએ ત્યારે વિરેન્દ્રભાઈને જ કહેવામાં આવેલું કે તમે આ કરો, અને વિરેન્દ્રભાઈ કરી પણ શક્યા હોત, પણ એક એમનો કંઈક સંકોચ કે હું આવું કદાચ આપણા આવી રીતે બોલવાનું હોય તો મને ફાવતું નથી। આપણે બેઠા હોઈએ નાનકડા સમૂહમાં ને સામસામે વાતચીત કરતા હોઈએ, સંવાદમાં મારે કંઈક કહેવાનું મને ફાવે। હવે એ કંઈક સ્વભાવગત છે, પણ એમની સમજ અને એમના જે આ અંગેના જે ખ્યાલ છે એ ખરેખર ઊંડા છે અને એમને કરવા જેવું હતું। કારણ કે આપણે તો આ કંઈ બહુ કંઈ એવું ઔપચારિક સમૂહ નથી,
એટલે ચોક્કસ એ આવી શક્યા હોત, પણ મને થયું કે એમને મને પૂછ્યું કે તમે કરશો, તો મને થયું કે લાવ એ બહાને હું એક રીવિઝિટ કરી લઉં, કારણ કે આ હમણાંનું બધું ચાલે છે, મારે વાંચવાનું તો ચાલતું જ હોય છે. એટલે મારી જે કંઈ સમજ બની છે એ હું તમારી સામે રજૂ કરું છું. આપણે 5 વાગ્યા સુધી પ્રોગ્રામ ચાલે છે ને રમજાનભાઈ? આનો ફોર્મેટ એવું કઈ નથી સર. પછી ના કોઈ ના, ચર્ચા નો ટાઈમ પછી લિમિટ સર. ચર્ચા ખુલે છે આની? હા, એટલે આપ આરામથી વાત કરી લો, પછી આપણે પ્રશ્નો તરીકે ચર્ચા કે પૂરક વાત તરીકે જે મિત્રો જોડાયા છે તેઓ કરશે. માટે પણ આપ નિરાતે વાત કરજો. પ્રશ્ન કદાચ આવે પણ ઉત્તર હું આપી શકીશ કે નહીં મને ખબર નથી. હું તો અપેક્ષા રાખું કે મારા બીજા વડીલો અહીંયા છે એ લોકો પણ આમાં ચર્ચામાં કંઈક વધારે જોડે, આના કરતા એ વધારે સારું રહેશે. જી જી. હરિલાલનું ખોવાયેલું ધન, અરે ગાંધીજીનું ખોવાયેલું ધન, હરિલાલ ગાંધી, એ જે નીલમબેને પુસ્તક લખ્યું છે, એના એકચ્યુઅલી આપણને પહેલા એ પ્રશ્ન થાય કે ગાંધીજીના પરિવારવાળાઓ વિશે જાણવાની ઉત્સુકતા હોય, પરંતુ આ એક એવો કિસ્સો છે જેમાં જે કોઈ સમજ બની છે એ આમાં સંદર્ભ છે તે ગાંધી છે. એટલે ગમે તે ચર્ચા નીકળે છે તેની અંદર મૂળ સંદર્ભ છે તે ગાંધીનો જ આવે છે. એટલે પછી જરા અઘરું પડે છે, કારણ કે બધાની અંદર આ બધી વસ્તુઓની વિઝિટ, રીવિઝિટ, મૂલ્યાંકન બધું ગાંધીની આસપાસ ફરે. સ્વાભાવિક છે, એટલે એ કંઈ અસ્વાભાવિક છે હું નથી માનતો. એટલે પછી અને કંઈ આ પહેલો પ્રયાસ નથી, નીલમબેનનો પ્રયાસ પહેલો પ્રયાસ નથી. મને લાગે છે કે અંગ્રેજીમાં જે લોકોએ ગાંધીનું ચરિત્ર લખ્યું છે એ પૈકી સારા એવા લોકોએ હરિલાલ વિશે પણ એમાં ઉલ્લેખ છે જ. એટલે હરિલાલ એક એવા પાત્ર છે જેને કહેવાય જરા મુખર રીતે ઘણા બધા ગાંધીજીના ચરિત્રોમાં ઝળકે છે. એનું કારણ એ છે કે હરિલાલનું વ્યક્તિત્વ છે એ એક રીતે બહુ વિશિષ્ટ વ્યક્તિત્વ નીવડ્યું છે. એટલે એમના વિશે ગાંધીનું ચરિત્ર લખતા લખતા હરિલાલ વિશે લખાય છે. એમના પુત્ર છે એ તો છે જ, પણ એમના 4 પુત્રો છે. પણ જે હરિલાલ માટે વિશેષ લખાયું હોય તે એટલા માટે છે કે એ એક અર્થમાં સાધારણ વ્યક્તિત્વ નથી, એટલા માટે એમનો ઉલ્લેખ થઈ રહ્યો છે. એક બીજું બેકગ્રાઉન્ડ હું તમને હમણાં આપી દઉં, એક પૂર્વ ભૂમિકા આપણે અહીંયા જરૂરી છે તે છે કે અને અહીંયા એ સ્થાન નથી, કારણ કે તો બહુ વિષયાંતર થઈ જાય ને એના માટે આપણે જુદી રીતે બેસવું જોઈએ. એ છે કે પશ્ચિમી સમાજના જે લોકો, એટલે વિદેશીઓ જે લખે છે, ખાસ કરીને ઇંગ્લેન્ડ અમેરિકાના જેટલા લોકોએ ગાંધીજીના ચરિત્રો, સારા ચરિત્રો લખ્યા છે, બહુ વિશ્લેષણાત્મક સુંદર ચરિત્રો લખાયા છે. અને એ કેટલાક આલોચનાત્મક પણ છે. એટલે એ લોકો કંઈક સીધું લખે છે ને બધું એ ચાલે છે એવું પણ નથી. એ તો એમની પોતાની એક ટ્રેડિશન છે, પોતાની પરંપરા છે, એમાં એક સુંદર કામ થયું છે. અને એ સંદર્ભ એવો છે કે ગાંધીજીનું એક મૂલ્યાંકન, ગાંધીજી વ્યક્તિ સ્વાતંત્ર્યમાં માનવાવાળા એ વ્યક્તિ સ્વાતંત્ર્ય કેટલું બીજાઓના વ્યક્તિ સ્વાતંત્ર્યમાં કેટલું માને છે અને કઈ રીતે માને છે, એની મુશ્કેલીઓ શું છે, એના સંદર્ભે હરિલાલ આવે છે. એમનો દીકરો જ આવે છે, ગાંધીજીનો દીકરો જ આવે છે. આ આપણે સમજવાનું છે. આપણી દ્રષ્ટિએ જે કંઈ લખાય છે અહીંયા જે કંઈ લખાયું છે, નારાયણ દેસાઈ હોય કે પછી સૌથી પહેલા ચંદુલાલ, નારાયણ દેસાઈ તો ગાંધીના ચરિત્રની અંદર હરિલાલને લઈ આવે છે, આપણે જાણીએ છીએ. પરંતુ એક કુતૂહલ અને જિજ્ઞાસા છે જેને લીધે
ચંદુભાઈ દલાલ એ સૌથી પહેલા ચરિત્રકાર છે હરિલાલ ગાંધીના, અને એ ગાંધી વિશે ખૂબ કામ કરે છે, ખૂબ બધું ગાંધી વિશે કામ કરે છે, એમને કર્યું છે. આપણે જાણીએ છીએ ગાંધીની દિનવારી જાણીએ છીએ, દક્ષિણ આફ્રિકાનો 5 ભાગનો એમનું જે ઇતિહાસ વર્ણન છે, દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ, એના વિશે એમણે લખ્યું છે. એવી રીતે એ કામ કરતા કરતા એમને એક કુતૂહલ એ થયું કે આપણે હરિલાલ જે છે તે જે રીતે આખા ગાંધીજીના જીવનમાં આવે છે પુત્ર તરીકે, તો એમને કેમ એમનું જે આખું જીવન છે એના વિશે એમને એક જિજ્ઞાસા થાય છે, અને એ એવું જાણવા માંગે છે કે શું એમની વિકૃતિ જે છે તે એમની પ્રકૃતિ છે, જો ન હોય તો એ કેમ એ તરફ દોરાય છે, આવા કંઈક પ્રશ્નો લઈને આવે છે. અને એમાં જે છે તે એ પોતાનું કામ એમણે કર્યું છે. પણ ચંદુભાઈ છે તે મૂળે એક સ્કોલર છે, અભ્યાસુ છે. એટલે હરિલાલ ગાંધી છે એ ચરિત્ર ચિત્રણ છે, એક દસ્તાવેજી ચરિત્ર ચિત્રણ છે. એ રીતે એને કહેવાય કે એક સંશોધનના ભાગરૂપે નિષ્પન્ન થયેલી કૃતિ છે એવું આપણને, અને એમાં પ્રશ્ન છે, ઓબ્વિયસલી રિસર્ચમાં પ્રશ્ન પૂછાય છે, અને એમણે જે પ્રશ્ન પૂછ્યો છે તે પ્રશ્ન કંઈક આવો કે પુસ્તકમાં હરિલાલનો બચાવ કરવાનો કે કોઈની ટીકા કરવાનો પ્રયાસ નથી, પણ એમનામાં આવેલી વિકૃતિના કારણો સમજવાની દૃષ્ટિ રાખી છે. એમ તો લાગે જ છે કે બરોબર વળાયા હોત, એમની ઈચ્છા મુજબ ભણતરની યોગ્ય સમયે સગવડ થઈ શકી હોત, એમને પત્ની અને બાળકોની હૂંફ રહી હોત, તો સંભવ છે કે કોઈ જુદા જ મનુષ્ય બન્યા હોત, અને દક્ષિણ આફ્રિકામાં નાના ગાંધી તરીકે પ્રસિદ્ધ પામેલ હિન્દમાં પણ એ નામને શોભાવત. આવું પ્રસ્તાવનામાં ચંદુભાઈ લખી રહ્યા છે, ચંદુભાઈ દલાલ લખી રહ્યા છે. પુસ્તકમાં હરિલાલની વિકૃતિઓ છુપાવવાનો કોઈ પ્રયત્ન નથી, એટલે આ કોઈ બચાવનામું નથી. આ પેલા આ 77માં સમય પણ આપણે જોતા જવું જોઈએ, કારણ કે એ કાળ બહુ અગત્યનું છે, કે કારણ કે ગાંધીના ગયા પછી ગાંધી વિશે અને ગાંધીની આલોચના, ગાંધીની ટીકા, અને ગાંધીની એક રીતે જોવા જોઈએ તો એક વિચિત્ર પ્રકારની વિકૃત ટીકાઓ પણ થઈ છે, ને એમાં હરિલાલ પ્રકટ થાય છે. એટલા માટે પણ એક જરૂરિયાત હતી કે આ આખું આપણે બેકગ્રાઉન્ડમાં સમજીએ. પુસ્તકમાં હરિલાલની વિકૃતિઓ છુપાવવાનો કોઈ પ્રયત્ન નથી, એ વિકૃતિઓ જગ જાહેર છે, પણ એમ લાગે છે કે એ વિકૃતિઓ એમની પ્રકૃતિ ન હતી. પુસ્તકમાં અને સરસ્વતીબેનના સંભારણાઓમાં એવા પ્રસંગો આવે છે કે જ્યારે એમને પશ્ચાતાપ થયો હશે અને એમણે સારા માર્ગે ચડવાની કોશિશ કરી હશે. એમનામાં ગુણો હતા તેનું, અને એમના જીવન ઉપર જે અંધાર પછેડો પથરાઈ ગયો છે તેને ચીરીને એ પ્રકૃતિ કયા બળોને લીધે વિકૃતિ પામી તેનું દર્શન કરાવવાનો અહીં પ્રયત્ન છે. આમાં મેં મોટા ભાગે અભિપ્રાયો આપવાને બદલે મુખ્યત્વે હકીકતો જ રજૂ કરી છે, અને એ દરેક સાધાર છે. એના ઉપરથી હરિલાલમાં એમના છેલ્લા 20 વર્ષમાં આવેલા પલટાના મૂળ શોધવાનું હું વાચક ઉપર છોડું છું. એટલે મેં તમને કહ્યું ને કે આ એક રિસર્ચ પ્રોજેક્ટ તરીકે લે છે અને એની ઉપર કામ કરે છે. 1977માં આ પ્રકટ થયા પછી એવું લાગે છે કે આ સાબરમતી આશ્રમમાં પ્રકાશિત છે, ગુજરાતીમાં છે, એનું અંગ્રેજી બહુ પાછળથી ત્રિદીપ સુહૃદે કર્યું છે. એ કેટલા વ્યાપમાં ગયું છે એનો મને ખ્યાલ નથી. એના વિશે સાહિત્ય હું બહુ ઓછું જોઉં છું. અલબત્ત સારા એવા છાપાઓમાં હરિલાલ ગાંધીનું જે અનુવાદ થયો ત્રિદીપભાઈ દ્વારા, એના રિવ્યુ આવ્યા છે, સમીક્ષા આવી છે, સારી આવી છે, પણ કંઈક એના લીધે કોઈ એ જગતમાં કંઈક બહુ વહેતું થયું હોય એવું દેખાતું નથી. ગુજરાતના જગતમાં પણ જે છે આ વિશે કંઈ બહુ
નોંધ લેવાઈ હોય એવું બન્યું નહોતું ચંદુલાલભાઈની પુસ્તકનું. પણ એની સામે દિનકર જોશીની જે રચના છે એના આધારે જે ગાંધી વિરુદ્ધ ગાંધી ને મહાત્મા વર્સસ મહાત્મા ને આ બધા હિન્દી, ગુજરાતી, મરાઠી અને આ બધા જે ઇંગ્લિશ એ બધા જે નાટક સ્વરૂપે આવ્યું અને જે એને નાટ્યાત્મક સ્વરૂપ આપવામાં આવ્યું એમાં કંઈક ભાઈ જીતેન્દ્ર દેસાઈ લખે છે નીલમબેનના પુસ્તકમાં, પ્રકાશકીયમાં લખે છે કે આજે કંઈ થયું એમાં ક્યાંક અન્યાય થાય છે અને સમાજ પાસે આ ચરિત્રનું ચિત્રણ છે તે યોગ્ય મુકામવું જોઈએ એ હેતુથી પ્રકાશક આ પ્રકાશન હાથ પર ધરે છે. એટલે એ પ્રકાશકની કેફિયત છે આને પ્રકાશન કરવા પાછળનું. નીલમબેન આ પુસ્તક રજૂ કરે છે, એમનું પ્રેરક બળ શું? અલબત્ત જે કંઈ તે વખતના આપણા અને અત્યારના સમાજમાં જે ચાલી રહ્યું છે, જે વાયકાઓ ચાલી રહી છે, જે વિવાદો ચાલતા હોય છે, અને હમણાં તો વોટ્સએપ યુનિવર્સિટીમાં તમે જુઓ તો આજે પણ કંઈ એ શમી નથી ગયું. હરિલાલભાઈ વિશે ખૂબ આવું બધું તો ખૂબ લખાય, ખૂબ બધી નિંદા ટીકા ચાલ્યા જ કરે છે. અને જ્યારે 1998માં આ પુસ્તક બહાર આવે છે એ પહેલા નીલમબેન છે એ એક પરિવારજન તરીકે પોતાના એક વડીલની વાત મૂકે છે અને એ કરવા માટે એમને એ ઘણા બધા શું કહેવાય એને ભાવનાઓમાંથી, એ ઘણી બધી ભાવનાઓમાંથી પસાર થાય છે. એ માત્ર એક બૌદ્ધિક એમના માટે આ અભ્યાસ નથી, પરંતુ પોતાના નાનાને સમજવાનો, એમના વિશે પરિવારમાં જે સાંભળ્યું છે તે અંગે પોતાની સમજ ભાવ કેળવી અને એક વિવેકયુક્ત કૃતિ રચવાનો ભાર એમની ઉપર છે. અને હું સમજુ છું ત્યાં સુધી એને એ બહુ જ સારી રીતે નિભાવે છે. હું બંને ચંદુભાઈ અને નીલમબેનનું એ જોતો હતો અને એ હમણાં 1 મિનિટમાં એની પર આવું, પણ એની પહેલા મને થયું કે હું નીલમબેન જે લખે છે એ એમનું પૂર્વકથન છે કે એ પૂર્વકથનમાં એ પોતાની વાત અને પછી આ પોતે આ શું કરવા લખે છે ત્યારે એવું લખે છે. આ મને લાગે છે આપ સૌએ વાંચ્યું જ છે. આ તો હું આનંદમાં છું એટલે આ ગમતાનું ગુલાલ કરી રહ્યો છું, એમાં એવું છે. તેજસ્વી અને વિચક્ષણ હરિલાલ ગાંધી મારા નાના થાય, એ પૂર્વકથનનો આરંભ જ એ રીતે થાય છે. ગાંધી પરિવારની દીકરી તરીકે મારો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે સદાય મારા મનમાં સંકોચ થાય. અમે પૂજ્ય બાપુજીના વિચારો પ્રમાણે જીવવાનો પ્રયત્ન કર્યો. અમે આદિવાસી ગ્રામ વિસ્તારમાં સ્થિર થયા પછી જ્યારે ગાંધી પરિવારના સભ્યોને અમારું કામ જોવા આવવાનો પ્રસંગ ઊભો થાય અને અમારું ગૌરવ કરવામાં આવ્યું ત્યારે એવી લાગણી થઈ કે અમે છાને ખૂણે રહીને અમારા મહાન પૂર્વજોનું તર્પણ કર્યું છે. એક એ વસ્તુ છે. અને તરત બીજી લાગણી છે. કાંતિભાઈ, ડોક્ટર કાંતિભાઈ મામા થાય નીલમબેનના. નીલમબેન આપ સૌને ખબર છે રામીબેનના દીકરી છે. રામીબેન હરિલાલ અને ગુલાબબેનના દીકરી છે. એટલે કાંતિભાઈ મામા શું કહે છે
એટલું તો અવશ્ય યાદ છે કે મુરબ્બી કાંતિ મામા એમની માંદગી દરમિયાન મુરબ્બી મનુમાસીને ત્યાં અમને મળ્યા ત્યારે પાસે બેસાડી પીઠ થાબડતા કે બાપુનો કીધો હું તો ગામડે ન ગયો, પણ તમે બંને જણા ગામડામાં આદિવાસીઓ વચ્ચે બેસીને જે કામ કરો છો, બંને જણા એટલે યોગેન્દ્રભાઈ ઓફકોર્સ, તેની વાતો સાંભળીને ખૂબ આનંદ થાય છે. બાપુનું કામ અમે ન કર્યું, તમે કરો ને આગળ વધો એવા મારા આશીર્વાદ છે. આ શબ્દો સાંભળી મન નાચી ઉઠ્યું અને આંખો છલકાઈ ગઈ. એટલે આ એમનું એક પોતાનું કામ છે અને એમ લખે છે આગળ. એ વાત સાચી છે કે સૌ પોતપોતાની સમજ અને શક્તિ પ્રમાણે જીવે છે, મથે છે ને કામની દિશા પકડે છે. જે લોકોની દિશા ભૂલ થાય છે તેઓ ભૂલાઈ જાય છે, પરંતુ હરિલાલભાઈ દિશા ભૂલ થયા છતાં યાદ રહી જાય એવી વ્યક્તિ હતા. વિસ્મૃતિમાં ધકેલાયા છતાં એમના જીવનને અક્ષરદે અપાયો તે આછો પાતળો લાગ્યો. એટલે અમારા નાના પ્રત્યેનું ઋણ ચૂકવવા આ પુસ્તિકામાં એમના જીવનની વાસ્તવિકતાનો પાયો બાંધ્યો છે. તે માટે પ્રગટ અને અપ્રગટ પત્રો તથા નોંધોનો આશરો લીધો છે. આવું એ લખે છે. એટલે પછી એક વસ્તુ એ લખે છે, કારણ કે આ બધું ચાલી રહ્યું છે એક રીતે એક દૌહિત્રી છે તે નાના વિશે લખી રહી છે અને એના નાનાના જે પિતા છે, નાનાના પિતા જે છે તે એક આદર્શ મૂકી ગયા છે. એ આદર્શ પર ચાલવાનું કામ છે. એ પિતૃતર્પણ છે. આ પિતૃતર્પણ એ કરી રહ્યા છે એનો આનંદ છે. પણ એ આનંદની સાથે સાથે આ જે આખું જે પોતાના નાનાની આખી વાર્તા છે, એ વાર્તાની અંદર કેટલી બધી એ પાત્રની અંદર નબળાઈઓ છે, સબળાઈઓ છે, બધાને મૂક્યા પછી, એની સહજ ચર્ચા મૂક્યા પછી, કશું જ છુપાવ્યા વગર સહજ ચર્ચા મૂક્યા પછી એ વ્યક્તિ છે તેની સામે આજે પિતા પુત્ર છે એના વિશે જ્યારે કહેવાનું આવે છે ત્યારે એ પિતા એટલે બાપુ વિશે શું કે છે કે પુત્રોના ઉછેર તેમજ શિક્ષણ અંગે ગાંધીજીના વર્તનમાં એમના કુટુંબીજનો, હિતેચ્છુઓ, નિકટ સહાયકર્તાઓ અને આ દેશના તેમજ પરદેશના અનેક કાર્યકરો, લેખકો, ગ્રંથકારો વગેરેએ ગાંધીજીનો વાંક જોયો છે. ગાંધીજીએ પોતાના તરેહવાર ખ્યાલોના અખતરા પુત્રો પર કરીને તેમને યોગ્ય કેળવણી આપવાની પોતાની ફરજ ચૂકવાનો દોષ પણ ગાંધીને દીધો છે. પણ આ અંગે હું એટલું જ કહીશ કે ફૂલ જેવા કોમળ છતાં વજ્ર જેવા કઠોર લોકોત્તર યુગ પુરુષોનું માપ કાઢવું આપણું કેટલું ગજવું. આ આખું કોટેશન છે એ સ્વામી આનંદનો છે. એટલે નીલમબેન પોતાની વાત છે તે સ્વામી આનંદ જે પ્રસ્તાવના ચંદુભાઈમાં લખે છે તેની વાત જે છે તે મૂકી અને એ પોતે છોડી દે છે કે ભાઈ મેં આ કામ કર્યું છે ને એનો સંદર્ભ છે તે આટલો થાય છે. પણ આ અંગે હું એટલું જ કહીશ કે ફૂલ જેવા કોમળ છતાં વજ્ર જેવા કઠોર લોકોત્તર યુગ પુરુષોનું માપ કાઢવાનું આપણું કેટલું ગજવું. હું અગાઉ કહી ગયો તેમ સુત વિત્ત દારા શીશ સમર્પે વાળી છાપના સાધકો તેમજ ભક્તોની પરંપરામાં સમજવાનું આપણું ગજવું ઓછું. એટલો જ ખુલાસો અંગે કરી શકાય. અહીંયા નીલમબેન છે તે સ્વામી આનંદને વાત મૂકી અને એમની પોતાની ભૂમિકા સ્પષ્ટ કરે છે કે મેં આ બધું જ મારા નાના માટે લખ્યું છે અને નાના જેની જોડે દેખીતી રીતે સંઘર્ષમાં ઉતરેલા એ કોઈ નાની સૂની વ્યક્તિ નથી, કોઈ સાધારણ વ્યક્તિ નથી. એ અસાધારણ વ્યક્તિ છે. તો આપણે કઈ રીતે આનું મૂલ્યાંકન કરશું? તો પછી સ્વામી આનંદ છે જે ચંદુભાઈ દલાલના પુસ્તકમાં લખે છે એને ઉદ્ધૃત કરીને પોતાની વાત પૂર્વકથનમાં સમાપ્ત કરે છે. આખું એક પરિપ્રેક્ષ ઊભું થાય છે. એટલે પ્રયોગ છે, સત્યનો જે પ્રયોગ છે. હવે પાછા આપણે ગાંધીના સત્યના પ્રયોગ પર જઈએ છીએ. સત્યના પ્રયોગની અંદર
એના પ્રયોગની અંદર ગાંધીના નિકટ પરિવારના પોતાના પત્ની સંતાનો આવે છે અને એમાંથી એક સંતાન જેનો વ્યવહાર, વિચાર અને પિતા સાથેનો જે સંબંધ છે એ સંબંધ સંકુલ થઈ જાય છે. એની વાત કેવી એ આમ અઘરી છે, પણ બહુ સહજતાથી નીલમબેન કે છે. એનું જે ફ્લો છે એ ફ્લો તમને ચોક્કસ ચંદુભાઈના ફ્લો કરતા જુદું લાગે છે. કારણ કે આ એક પરિવારની વ્યક્તિ જાણે સ્વગત નાનાની વાત કરે જાય છે, સહજ રીતે બોલી રહ્યા છે. જેમ જે ખાસ વિશેષ પત્ર છે, આપણને જે ખ્યાલ છે, એ પત્ર બાના નામે છે. જ્યારે હરિલાલ ઇસ્લામ ધર્મ સ્વીકાર કરે છે અને અબ્દુલ્લા બને છે, ત્યારે બા એક કેથાર્સિસમાં છે અને એ કેથાર્સિસમાં એ બોલી રહ્યા છે. તે વખતે દેવદાસ હાજર છે અને હાજર રહેલા દેવદાસે એ વસ્તુ સ્મૃતિમાં લઈ અને એમાંથી એને અંગ્રેજીમાં પત્ર સ્વરૂપે હિન્દુસ્તાન ટાઈમ્સમાં લેખ તરીકે છાપે છે. બાએ આ પત્ર લખાવ્યો નથી, એટલે આ ક્લેરિટી તમને આ વાંચ્યા પછી મળે, જે ચંદુલાલમાં ક્લેરિટી નથી આવતી. આ ક્લેરિટી હું સમજ્યો કે બા પત્ર લખાવતા નથી. એ કોઈને બેસીને જેમ વનમાળાને લીલાબેનને પત્ર લખાવેલો તેવો આ લખાવેલો પત્ર નથી. એ પોતાની કરુણામાં ડૂબેલા છે અને ઉદ્ગાર છે. એ ઉદ્ગારને એક સ્વરૂપ દેવદાસ આપે છે અને એનો એક ઇતિહાસ બની જાય છે કે બાએ હરિલાલને લખેલો પત્ર. એટલે સ્વીકારી શકાય, એમાં કઈ એવું નથી. હું તો ખાલી એક વાત એ કરી રહ્યો છું કે બાએ પત્ર લખાવ્યો નથી, એ તો એમના એવા ઉદ્ગારને એમને પત્ર સ્વરૂપે આપીને એ કહી રહ્યા છે, એ હરિલાલને જ કહી રહ્યા છે, પણ એ પત્ર સ્વરૂપે આવે છે. મેં તમને એમ કહ્યું કે આ બંને પુસ્તકો જ્યારે જોઈએ છે તો જે સહજતા ભાવવાહી છે, જે ભાવવાહી રીતે પ્રગટ થાય છે, જે નાનાની વાર્તા ભાવવાહી રીતે પ્રગટ થાય છે, તેથી પુસ્તક જે બન્યું છે એના તમે અધ્યાય જોશો તો એ અધ્યાય પણ એવી રીતે ગોઠવેલા છે. ચંદુભાઈના જેમ કોઈ ચરિત્ર લખાય છે તેમ, અને બેઝિકલી એ બાયોગ્રાફી રિસર્ચ બેઝડ, કમ્પ્લીટલી રિસર્ચ બેઝડ, એમાં કોઈ શંકા નથી, કોઈ ઓપિનિયન્સ નથી. એ વાત એમની સાચી છે, હકીકતોને રજૂ કરે છે ને કરતા જાય છે. ક્યાંક ઓપિનિયન આપતા હોય છે. ચેપ્ટરના નામ હું જોઈ જાઉં: બાળપણ અને લગ્ન, દક્ષિણ આફ્રિકાના નાના ગાંધી, ગૃહત્યાગ, અમદાવાદમાં અભ્યાસ, કલકત્તામાં વસવાટ અને પત્નીનું અવસાન, ગાંધીજી અને પુત્રવધુ, કલકત્તામાં વેપારી, પુત્ર પુત્રીઓ વિશે ચિંતા, વ્યસનના રસ્તે પરિવર્તન પ્રશ્નચિહ્ન, ધર્મ પલટાઓ, પાછલું જીવન અને અવસાન. હવે જુઓ, એક જિજ્ઞાસુ, ઉત્સુક રિસર્ચર, ગાંધીજીના જીવનના માટે ઉત્સુકતા ધરાવનાર, જાણકારી ધરાવનાર, આપણને બહુ જ બધી વસ્તુઓ આપનાર ચંદુભાઈ, સ્કોલર ઇન હિઝ ઓન વે. નીલમબેન એક સંનિષ્ઠ કાર્યક્ષમ શિક્ષિકા. શિક્ષિકા તો છે, શિક્ષિકા પણ આમાં આ પુસ્તકમાં અવારનવાર પ્રગટ થાય છે. બહુ મજાની વાત છે. ગાંધીજીનું ખોવાયેલું ધન, પહેલું જ ચેપ્ટર. આ બાંધી જ દે છે કે આ ગાંધીજીનું ધન છે, તે ખોવાયેલું છે. એ પોતે જ ગાંધી જ લખે છે, એમાંથી જ નીલમબેન કહી રહ્યા છે. અને બા પેલામાં લખે છે કે મેં રતન ગુમાયો મારો. એટલે ગાંધીજીનું ખોવાયેલું ધન, હરિલાલ ગાંધી,
જાહેર જીવનમાં, અચ્છા આમાં એ પેલી પોતાનું એમનું જન્મ ને બધું વણી લે છે, લગ્ન સુધી આવી જાય છે. જાહેર જીવનમાં હરિલાલનો અરુણોદય, એટલે હરિલાલ પોતે ગાંધીની સાથે જાહેર જીવનમાં આવી જાય છે. એક વખત એમને જે કંઈ સંતાપ છે, ભિન્નાભિપ્રાય છે, એ બધાને બાજુએ મૂકી અને એ જંપલાવે છે. 20 વર્ષનો 19 વર્ષનો હરિલાલ પહેલી વાર જેલ જાય છે. બહુ સહજ રીતે એ વાત અહીંયા બધી વણાઈ ગઈ છે કે કે રીતે એ આજે આખી બાપુની લડાઈ છે, એ લડાઈની અંદર સહજ રીતે ભળે છે, ખ્યાલ આવે છે એમને. આ બધું જ જે છે તે વણાઈ જાય છે. જાહેર જીવનમાં હરિલાલનો અરુણોદય થાય છે. સાચી જીવન દૃષ્ટિ ત્યાંથી જે છે તે થોડીક મુશ્કેલીઓ ઊભી થાય છે. મેં તમને કહેલું કે આજે સ્વામી આનંદને એમણે કહી અને વાર્તા નીલમબેન જે પૂરી કરે છે એ બહુ સટીક છે, કારણસર છે. કારણ કે ચંદુભાઈ જેમ એક બાયોગ્રાફી લખવામાં ઇન્ટરેસ્ટેડ છે, નીલમબેન માટે સંદર્ભ છે, રેફરન્સ પોઈન્ટ ગાંધી છે. એટલે એમાંથી જ એ આખી વાત પોતાના નાનાની મૂક્યા કરે છે, પણ એ પોતાનું રેફરન્સ પોઈન્ટ છે એ મૂકતા નથી. અને કે છે કે આજે બધું થયું જ્યારે ગાંધીજીએ પોતાના જીવનમાં ધર્મૂળનું પરિવર્તન કર્યું, ત્યારે સૌ પહેલા એમણે પોતાના ઘરનારાઓને આકરી કસોટીએ કસવા માંડ્યા. વકીલાતનો મોટી બધી કમાણી વાળો ધંધો છોડી દઈ ખેડૂતનો ખૂબ જ ગરીબાઈ વાળો ધંધો અપનાવવાનું બીડું ઝડપ્યું. ભપકાદાર ઘર પોશાક રહેણી તજી દઈ તદ્દન ગામડિયા જેમ રહેવાનું સપનું સેવતા થયા. આ નિશ્ચય પ્રમાણે 3-4 વર્ષ મથ્યા પછી એમણે પોતાના મોટા ભાઈને વિસ્તારથી લખી જણાવ્યું કે પોતે જે નવું જીવન અપનાવ્યું છે તેમાં હવે કુટુંબીઓ જોડે પોતાનો સંબંધ કેવો રહેશે. એટલે એ જે આખી લોક સેવાની અંદર જે છે તે જવાની વાત છે, અને એની અંદર પોતાનું વ્યક્તિગત જીવનનું શું થાય, કુટુંબનું શું થાય, મોટું કુટુંબ છે પણ શું મહત્વ સ્વીકારે છે, એમાં નીલમબેનનું એક ઓરિજિનલ કોન્ટ્રીબ્યુશન છે. એ લખે છે કે ગાંધીજીએ જે માર્ગ અને જે પદ્ધતિથી પોતાનો વિકાસ સાધવાનું નક્કી કર્યું તે જ માર્ગે અને તેવી જ પદ્ધતિથી પોતાના આદરપાત્ર કુટુંબીજનોને, જીવન સાથીઓને અને વહાલ સોયા બાળકોને પણ વાળવાનો પ્રયત્ન કર્યો. આમ જડમૂળથી પરિવર્તન કરવાના સંકલ્પની સાથે એમને ઊંડું અને વ્યાપક ચિંતન પણ ચલાવ્યું. ઘરના કુંડાળામાં સમાયેલા સુખ સગવડને જ વળગી રહીએ તો વિશાળ જનસમાજના હૃદય સુધી પહોંચી જ ન શકાય. તેથી ઘર કુટુંબ વગેરે બંધનને તોડી ફોડી નાખવામાં જરાય મોળાપણું ન રાખ્યું. હવે એના બધા આઘાત છે, અને એ આઘાતનું પહેલું ઘાત છે તે હરિલાલ પર થાય છે, એના નાના પર થાય છે, તેનાથી એ સભાન છે. પણ છતાંય જે છે એ દોહિત્રી છે, તે નાનાના પિતાની આખી વાતના કોન્ટેક્સ્ટમાં જ નાનાને સમજવા માંગે છે. એ એમના આ લખાણની ખૂબી છે. તેથી આ કૃતિ જે છે એક જુદી કક્ષાએ પહોંચે છે. અને પછી પોતે એક શિક્ષિકા છે. મેં તમને કહ્યું કે આમાં શિક્ષિકા ઝળકે છે. જુઓ હવે, લોક સેવાની ભાવનાને પ્રાધાન્ય આપ્યું, વ્યક્તિ કરતા સમષ્ટિને મહત્વ આપ્યું. ત્યજેદેકમ કુલસ્યાર્થે ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત, ગ્રામમ જનપદસ્યાર્થે આત્માર્થે પૃથ્વીમ ત્યજેત. આ નીલમબેન કહી રહ્યા છે. એટલે ઘર બાળ્યા વિના તીરથ થાય જ નહીં. તે આ ઘર બાળવા વાળો એનો નાનાજીનો પિતા હતો. કબીરા ખડા બજાર में लिए लकुटिया हाथ, जो घर बारे आपना चले हमारे साथ. આ એક એવો માણસ એનો નાનાના પિતા છે. એમાં છે તે નાના આવ્યા છે.
બહુ સરસ રીતે સમજે છે. અને પછી જે છે તે કલહનું બીજ, જે મેજર ડિપાર્ચર છે, વગર કોઈ ડ્રામાએ સહજ રીતે આવનાર 2 ચેપ્ટરમાં જે યુવા હરિલાલ જે રીતે એના પિતાજીની લડાઈમાં, પિતાજીની એટલે કોમની લડાઈ, એ માને છે કે આ પિતાજી નહીં પણ કોમની લડાઈ છે, એમાં જેલ જાય છે. અને કહેવાય છે કે દક્ષિણ આફ્રિકાની જેલ છે એની સાદી જેલ પણ અહીંયા જે છે તે કેદે બા મુશક્કત કરતા પણ જો વધારે અઘરી હતી એવું કહેવાય છે, એવું લખાય છે, હું વાંચું છું અને આમાં પણ એનો ઉલ્લેખ છે. એવું આ 20 વર્ષનો, 21 વર્ષનો, 22 વર્ષનો યુવા છે તેમાંથી 1908 થી 11 પસાર થાય છે. પણ પછી જે છે આ જે જીવન દરમિયાનમાં જે રીતે એના પિતા વિકસી રહ્યા છે, એ વિકાસની પ્રક્રિયામાં જ્યારે તક મળે છે, એ તક કોને આપવી એની અંદર જે છે તે હરિલાલને લાગે છે કે નાનપણથી જ અમને વંચિત રાખેલાઓને જ્યારે તક મળી રહી છે ત્યારે વધુ વંચિત રાખવાનું એના પિતાનું કામ છે. એ એક પ્રકારે ખૂબ વધારે પડતું દબાણવાળું કૃત્ય, ટાયરેનિકલ છે, એમાં એમને સંવેદનશીલતા ગુમાવી દીધી છે, આવું એક યુવાને લાગે છે ને સ્વાભાવિક રીતે લાગે છે. એના પિતા જે છે તે એમની તરફ જોતા પણ નથી. અને એ કલહનું બીજ છે કે ડોક્ટર પ્રાણજીવન મહેતાએ કહેલું કે તમે આશ્રમમાંથી એક વ્યક્તિને મોકલો, એમને અમે બેરિસ્ટરી કરાવીને પાછી મોકલશું. એમાં આને જવું છે. અને એ પિતા પુત્રનો સંવાદ છે એ શું થયો છે એની ઝલક આમાં મળે છે. અને બાકી બધું આપણી કલ્પના માટે છૂટે છે. આખી રાત ચર્ચા ચાલી, આખી રાત ચર્ચા ચાલી. શું કર્યું હશે બાપ દીકરાએ આખી રાત, એ આપણે વિચારવું. મચક ના આપે અને દીકરો બુદ્ધિમાન એ સ્વીકારે. અને શું આર્ગ્યુમેન્ટ ચાલે છે, દીકરો કહી રહ્યો છે એના પિતાને, તમે ના ભણ્યા, તમે ભણીને નથી સેવા કરી રહ્યા, બધાએ આ બધું ત્યાગ કરીને જ સેવા કરવાનું થશે, આ શિક્ષણ કેમ નહીં લેવાનું. એ કલાના બીજમાંથી ગ્રહ ત્યાગ સુધી જનારી આ વાત છે. બીજી વાત આ, બીજી વાત શિક્ષણ અંગેના ખ્યાલ. બેરિસ્ટ્રી કરવાની વાત જે છે તે તક મળે તો એ કોને આપવાની, એ એક કલાનું બીજ છે. બીજું કલાનું બીજ છે તે શિક્ષણ છે. બહુ સારી રીતે શિક્ષણ અંગે પિતા શું વિચારે છે, પુત્ર શું વિચારે છે, બહુ સ્પષ્ટ. અને તર્ક પણ, તર્કની દ્રષ્ટિએ જુઓ તો બહુ જોરદાર છે. હરિલાલ છે તે બધા જ તર્ક મૂકે છે કે તમે એમ માનો છો કે લોકોએ સેવા કરી નથી, બધાના નામ લે છે. ગોપાલકૃષ્ણ ગોખલેથી માંડીને બધા મોટા નામ લે છે અને કહે છે કે તમે માનો છો કે આ લોકોએ સેવા નથી કરી ભણ્યા પછી. ગાંધી પાસેનો કોઈ ઉત્તર છે નહીં, પણ એ વળગી રહે છે. અને એ જે વળગી રહે છે એના લીધે મુશ્કેલીઓ ઊભી થાય છે. અને પછી ગ્રહ ત્યાગની વાત આવે છે. હરિલાલ આપણને વાંચતા વાંચતા સમજાય છે, બહુ સહજ રીતે સમજાય છે કે હરિલાલ જે છે તે હવે પરણી તો ગયા છે, બાળકના પિતા પણ થઈ ગયા છે, એ બધું થઈ ગયું છે. લગભગ 23-24 વર્ષે છે તે પિતા પોતાના પુત્રને ભિન્ન મત ધરાવવા માટે એનાથી અસમત થઈને એને એક પરિપક્વ યુવા તરીકે એને જે કરવું હોય તે કરવા કહે છે. આ બહુ સુંદર રીતે નીલમબેન લઈ આવ્યા છે. પુત્ર કહી રહ્યું છે અને પિતા જે છે તે એના કાગળો દ્વારા સંવાદ કરે છે અને કહે છે દર વખતે. એટલે એમની આ પણ વાત દેખાય કે એમનો આગ્રહ છે એ જતો નથી, પણ એની સાથે સાથે છેલ્લે એક વાક્ય આવે છે અને એ વાક્ય છે
આટલું મેં કીધું, પણ હું કઈ દબાણ, આ મતલબનું, આ એક્ઝેક્ટ શબ્દો નથી, પણ આ તમને ફરી જે ફાવે તે તમે કરજો. એટલે હવે આ મોડું થઈ ગયું, આ પ્રોવિડેન્શિયલ છે અને આપણે એમાં કંઈ કહી નહીં છે. વોઝ ઇટ ટુ લેટ? વી જસ્ટ કાન્ટ ડુ એનીથિંગ. આપણી પોતાની એક વાચક તરીકે, જે વાચક આની સાથે સાથે ચાલી રહ્યા છે, એ ભાવ પ્રવાહમાં જે આપણે વહી રહ્યા છીએ, ત્યારે આપણને પણ હૃદયને એમ થાય, એ શક્તિ જે છે તે નીલમબેનના લખાણમાં છે ને આપણને એ પાડકે છે, આપણને એ અસર કરે છે. પછી જૂના ચીલે નવી ચાલ, સત્યાગ્રહમાં મહિલાઓએ ઝુકાવ્યું. હવે ખબર નહીં કેમ આ મને નહીં સમજાયું. હું ખરેખર આ બાબતમાં મને પણ પ્રશ્ન છે. નીલમબેને આ અધ્યાય કેમ લખ્યો મને ખબર નથી પડતી. એટલે હરિલાલના ચરિત્રમાં આ હું તમને કહી દઉં કે આમાં શું છે. આમાં તમને ખ્યાલ હોય તો આમાં પેલું ગાંધીજી એક દિવસ આવીને કે છે કે, બાને કે છે કે હવે તમારે જે છે તે તમે શું કહેવાય, અમારા રખાત થાવ. એ જે વાત આવે છે એ ઘટના છે. અને પછી મહિલાઓ જે છે તે બા કે છે કે હવે અમે લડીશું. આજ સુધી તું મારી પરણેતર સ્ત્રી હતી, હવે તું મારી પરણેતર સ્ત્રી ન રહી. અને પછી તો મારે જનરલ સ્મટ્સ કે છે ને એ બધી આખી વાત છે. આ આખું ચેપ્ટર છે એ કંઈક મને લાગે છે કે બેસતું નથી, એક્સેપ્ટ કે છેલ્લે જે છે તે આવો ઉલ્લેખ છે કે હરિલાલ છે તે આ આખા જે આંદોલન ચાલે છે એમાં એ વ્યગ્ર, હિન્દુસ્તાનમાં હતા, વ્યગ્ર થયા અને પછી ત્યાં પણ જે જાહેર સભાઓ અમદાવાદમાં ભરાઈ એમાં ભાગીદારી લીધી અને પછી મેટ્રિક્યુલેશનમાં 3 વખત ફેલ થયા. અને પછી જે છે તે ગાંધી એમને પત્ર લખે છે કે સૂતર આવે તેમ તું રહે, જેમ તેમ કરીને હરીને લય, હું દલીલ નહીં કરું, આપણા માર્ગ ભલે જુદા હો, આપણે જવાનું ઠેકાણું એક જ હશે, તો ત્યાં મળશું. અને કદાચ આપણે પરસ્પર વિરોધી માર્ગે વળ્યા તોય શું, મને મિથ્યાભિમાન નથી કે હું સર્વથા સાચો ને બીજા ખોટા. મારું કર્તવ્ય મને શું છે તે પ્રમાણે મારે કરવું જોઈએ, એટલી વાતને વળગી રહું છું. તમે મારા વિચારોથી ઉલટો રસ્તો લેવો હોય ત્યારે પૈસાને સારું તમારે મને અધીન થઈ રહેવું પડે છે. આમાંથી પણ જો બને તો હું તમને મુક્ત કરું છું એવું મારું મન કે છે. અને પછી તમારી સાથે બરોબરી એ થઈને વાદ વિવાદ કરું. એટલે આ ગાંધીનું સૂર છે તે એક પ્રકારે કાયમનું સૂર છે. વાદ વિવાદ બંધ નહીં કરે, પણ એ સ્વીકારે કે તમારે મારી વાત સ્વીકારવાની જરૂર નથી. પણ આ સત્યાગ્રહમાં મહિલાએ ઝુકાવ્યું એ ચેપ્ટર થોડુંક જરા આવે છે. એટલે એ સિવાય જે છે પછીના જે અધ્યાયો આવે છે એ બહુ, ગુલાબબેનની ચિર વિદાય, એ એની આપણી નાની છે, નીલમબેનની નાની છે, એ બહુ જ ટૂંકું જીવ્યા છે. અને એ જે છે તે નાના નાનીના સંબંધો વિશે અને નાનીની જે ઓચિંતા માંદા પડીને વિદાય લે છે એ બધાને બહુ ભાવપૂર્વક જે છે એ મૂક્યું છે. અને પછી એમાં નાનાની હાલત શું થાય છે એનો ચિતાર આપણને નીલમબેન કરાવે છે. આ બધું તમે ચરિત્ર વાંચો તો એમાંય મળે, પણ મેં કીધું આમાં વિશિષ્ટતા નીલમબેનના લખવાની એ છે કે કોઈ પોતીકી વ્યક્તિ વિશે લખી રહ્યા છે. એટલે એક વસ્તુ હું કહું કે ગાંધીજી સિવાય એના નિકટના જે પુત્ર છે, પત્ની છે, એ લોકોએ સ્વયં કાંઈ નથી લખ્યું, જાજુ નથી લખ્યું. આ નીલમબેનના લખાણની પુસ્તકની એક બીજી વિશેષતા છે જે આપણે સ્વીકારવું જોઈએ કે જે ચંદુભાઈ કરતા સામગ્રીની દ્રષ્ટિએ, જે સામગ્રીનો ઉપયોગ થયો છે તે સામગ્રીની દ્રષ્ટિએ પણ સમૃદ્ધ થયું છે. તે એ છે કે નીલમબેન પાસે
જ્યારે હરિલાલભાઈ વિશે લખવું હોય તો હરિલાલભાઈએ શું લખ્યું? તો હરિલાલભાઈએ એક અર્ધ ખુલ્લા પત્ર સિવાય કંઈ લખ્યું નથી. પણ હરિલાલભાઈએ જે ગાંધીજીને પત્રો લખેલા તે પત્રો સચવાયા નથી. અને તેથી હરિલાલની ભાષા સમજવાનું જરા અઘરું તો પડે જ, કારણ કે આપણને ગાંધીજીએ લખેલા પત્રો જોવા મળે, પણ હરિલાલે લખેલા પત્રો, હરિલાલે એમને લખેલા પત્રો, બીજાને લખેલા પત્રો એ આપણને ઉપલબ્ધ નથી. એમાંથી કંઈક આ દોહિત્રી છે એ એમની પાસે આ સામગ્રી આવે છે અને એ સામગ્રીનો ઉપયોગ જે મુખ્ય સામગ્રી છે એની સાથે બહુ સરસ રીતે વણી લે છે. એટલે ક્યાંય આ વાર્તા એવી રીતે જે તે તૂટતી નથી કે એવો ખ્યાલ ન આવે કે આ બે વસ્તુઓ ભેગી થઈ ડિસજોઇન્ટેડ છે, જોડાણ ન કરી શકાય તેવું છે, કશું જ નથી. બહુ સરસ રીતે એ વહે છે આખી વાર્તા. એમાં લગભગ એવા 50 ઉપર 55 જેટલા અપ્રકટ પત્રો છે એ આ લખાણને વધારે અસરકારક અને સુંદર બનાવે છે. એનો ઉપયોગ જે છે તે કર્યો છે. ઘણું ઓવરલેપિંગ છે, કોઈ વાર પહેલા ચેપ્ટરમાં જે વસ્તુ લખાઈ હોય પાછળથી પણ આવે છે, તારીખોમાં પણ ઉપર નીચે થાય છે, પણ એ બધું એક વાર્તાના એક મણકાસ તરીકે તમે જોતા જાઓ તો એમાં જો પોતાની રિસર્ચરની નજર ન રાખો અને એક વાર્તા તમે પાત્રની એક પાત્રાલેખન તમે કરી રહ્યા છો, એ ચરિત્ર લેખન તમે વાંચતા જાઓ તો એ ચરિત્ર વિશે જ બધું છે, એ આની ખૂબી છે. અને પછી એ જેને કહેવાય કે તાર્કિક રીતે પત્ની ગુજરી જાય છે, નાની ગુજરી જાય છે, પછી નાનાની પરિસ્થિતિ શું થાય છે તે એક દુઃખદ પણ સત્ય વિના સંકોચે નીલમબેન ઉતારે છે. અને તેથી લખે છે, ચેપ્ટરનું નામ નિષ્ફળતાની વણઝાર અને દાદાએ પરિવાર સાચવ્યો. દલાલ માટે પુત્ર પુત્રીઓની ચિંતા છે, નીલમબેન માટે દાદાએ પરિવાર સાચવ્યો. એટલે બા બાપુએ એ દૃષ્ટિ બંનેની જુદી છે. એટલે મેં કહ્યું કે નીલમબેન છે એ પોતે એક ટ્રેડિશનમાં છે. કઈ ટ્રેડિશનમાં છે એના ઉપર હું આવું છું છેલ્લે. બહુ લાંબુ તો નથી થઈ ગયું. હા, 16-58 થોડીક 5-1 મિનિટ લઈશ. દોહિત્રી લખી રહી છે નિરંકુશ હરિલાલ. વાંચજો, સુંદર. નિરંકુશ હરિલાલ તો તમે વાંચો એટલે આપણને ખરેખર કુટુંબની ઓથ અને હૂંફ જવાથી હરિલાલ નિરંકુશ થયા, વ્યસન વ્યભિચારમાં ડૂબતા જતા હતા. નાના માટે આ કોઈ લેખકે લખવું, પોતાના નાના માટે આ લખવું, એ કોઈ દૌહિત્રને કેટલું લાગી આવતું હશે, પણ એક શિક્ષિકાને નથી વાંધો આવતો. અને એ માત્ર શિક્ષિકા નથી, એની વાત હું હમણાં કરવાનો છું. કુટુંબની ઓથ અને હૂંફ જવાથી હરિલાલ નિરંકુશ થયા, વ્યસન વ્યભિચારમાં ડૂબતા જતા હતા. 1930ની દાંડી કૂચ પછી 1932 સુધી હરિલાલ ક્યાં ને શું કરતા હતા એની કોઈ માહિતી મળતી નથી. 1931ના જાન્યુઆરીમાં સરદારને આર્થર રોડ જેલમાં પીધેલ હાલતમાં મળવા ગયા તો સરદારે મળવાનો ઇનકાર કર્યો. આ અને બીજું એક ગાંધી વારંવાર એક વાત લખે છે, એ નીલમબેન પણ એ લખે છે કે બાપુએ આ વાત વારંવાર કરી છે. હવે નીલમબેન એને સમર્થન આપે છે કે નથી આપતા એ પ્રશ્ન નીલમબેન માટે છે, જેમ વાચકો માટે પણ છે. એટલે મારી પોતાની અંગત સમજ તો એમાં આની સાથે બાપુની સમજ સાથે બેસતી નથી, પણ હું આ વાંચું છું. હરિલાલ જેવો છે તેવો થવામાં બાપુ 3 કિસ્સાઓ બતાવે છે, 3 મુદ્દાઓ મૂકે છે. એમાંથી એક મુદ્દો હું વાંચી રહ્યો છું. હરિલાલ જેવો છે તેવો થવામાં મારો હિસ્સો ઓછો નથી માનતો.
તેનું બીજ રોપાયું ત્યારે હું મૂળ દશામાં હતો ને ઉછર્યો એ સમય શૃંગારનો ગણાય. મને શરાબનો નશો ન હતો તો એટલી ત્રુટિ હરિલાલે પૂરી કરી. હું એક જ સ્ત્રીની સાથે ખેલ ખેલતો તો હરિલાલ વધારેની સાથે ખેલે છે. ભેદ માત્ર માપમાં છે, જાતમાં નથી. એટલે મારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. પ્રાયશ્ચિત એટલે આત્મશુદ્ધિ. એ ગોકળ ગાયની વેગે થાય છે. એટલે આ જે ગાંધીની પોતાના નાના પિતાની એ ભૂમિકા છે, એમાં નીલમબેન માટે નાના છે એક પબ્લિક પર્સનાલિટી છે, એક વ્યક્તિત્વ છે, એક અનોખું વ્યક્તિત્વ છે, જે સમાજને દોરનાર છે, જે માનવતાને દોરનાર છે, એ બોળા સમાજને દોરનાર છે. એ સંદર્ભેથી જ એ પોતાના નાનાનું મૂલ્યાંકન કરવા મૂકે છે અને આ વસ્તુ મૂકે છે. મારી વૃત્તિ શું હતી અને એની અસર બાળક પર પડશે એક જગ્યાએ આ કે છે, બીજી વખત વાતાવરણની વાત મૂકે છે અને ત્રીજી વખત જે છે એ કર્મના સિદ્ધાંતમાં હું માનું છું અને એના કર્મો આવા હશે. આ બધી વાત જે ગાંધી કરે છે એ સામાન્ય રીતે આપણા એટલે મારા જેવાને તો એ ગળે ઉતરતી નથી, પણ એ પોતાની રીતે મૂકે છે. એ જુદો પ્રશ્ન છે, પણ આ બધી વસ્તુઓ બહુ સહજતાથી નીલમબેન મૂકી રહ્યા છે, કારણ કે નીલમબેન બાપુને જે છે તે એક જુદી જુદી કક્ષાએ જુદી ઊંચાઈ પરથી જુએ છે. અને આ બધું થતા થતા આ રતન રોળાઈ જાય છે. એ આખો ધર્મપલટાનો પ્રસંગ છે ને પછી બધું જ જે કેવી રીતે મુશ્કેલીમાં મુકાય છે તે છે. પછી આ બે છેલ્લા જે ચેપ્ટર છે એમાં ચોથું એ હરિલાલભાઈનું જ છે અને 15મું તો લખ્યું છે તે અને અંતે. એ આપણે થોડુંક એમાંથી વાંચીશું. એ બહુ મેં કહ્યું ને કે જે નીલમબેનની જે આ પુસ્તકની જે આખી હાર્દ છે તે આમાં પ્રગટ થાય છે. તાર સંધાયા એ ગાંધીજીનું ખોવાયેલું ધન અને તાર સંધાયા આ બે છે તે હરિલાલ જીવન શરૂ કરે છે, એના નાના જીવન શરૂ કરે છે ને આગળ જતા 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 જે છે તે માર્ગમાંથી ચ્યુત થાય છે અને પછી છેલ્લે છે તે એમના જીવનના અંતકાળની અંદર આવીને એ પાછા એમને કોઈક એક પ્રકારનું અંદર શું કહેવાય આત્મચિંતન દ્વારા એમને કંઈક પોતાનું પશ્ચાતાપ છે એ પ્રાયશ્ચિત સુધી નથી પહોંચતા, કારણ કે છેલ્લે કે છે કે ભાઈ હવે મારાથી આગળ કંઈ થાય નહીં. પણ એ જે પશ્ચાતાપની વાત છે એને જે છે તે ફરી આ તાર સંધાઈ રહ્યું છે આખા બોળા પરિવાર જોડે. એ રજૂઆત જે છે તે નીલમબેનની બહુ સરસ છે. અને અહીંયા એ સરસ્વતીનું પત્ર, સરસ્વતીએ જે લખ્યું છે પત્ર કરતા પણ સરસ્વતીએ એની જે સ્મૃતિ લખી છે એમના સસરાની, સરસ્વતી એટલે ડોક્ટર કાંતિ ગાંધીના પત્ની જે કેરેલાના હતા. કાંતિભાઈ કરતા ઘણા નાના, પણ એ એક પ્રકારે નક્કી થયેલું હતું જી રામચંદ્રના ભાણેજ થાય. જી રામચંદ્ર એટલે જેને મશીન પર જે ચર્ચા કરેલી એના એ ભાણેજ થાય. અને ત્યારે કાંતિભાઈ ત્યાં ગયા હતા અને એમના મહેમાન હતા, ત્યારે આ નક્કી કંઈક થયેલું અને એમાંથી જે છે તે આ લગ્ન થાય છે. એ પાછું જુદી એક વાર્તા છે, પણ એ નીલમબેનના મામાની વાત છે. તો નીલમબેનની મામી, કેરલાની જે મામી છે એ મામીએ અંગ્રેજીમાં લખેલું, એના ઉપરથી એનું ગુજરાતી થયું છે અને પ્રસિદ્ધ થયું છે. એ આખું જે છે તે એની સ્મૃતિ મેમોયર્સ છે એ ચંદુભાઈએ તો આખી ગુજરાતી અનુવાદ પ્રગટ જ કર્યો છે. પણ એ તાર સંધાયા છે એ ખરેખર સરસ્વતીબેન જે લખે છે, અંગ્રેજીમાં તો હજી સુંદર હશે પણ ગુજરાતી પણ અનુવાદ સુંદર થયો છે. એમાંથી નીલમબેન જણાવી રહ્યા છે કે એના નાનાની સહૃદયતા અને એના નાનાનું મૂળ વ્યક્તિત્વ, વિલક્ષણ બુદ્ધિવાળા, એક સરસ વ્યક્તિ. એ વ્યક્તિ સરસ્વતીને એના દર્શન થાય છે, પણ ત્યાર સુધી
એ પ્રાયશ્ચિતમાં જઈ શકે તેવી પરિસ્થિતિમાં નથી, પશ્ચાતાપ સુધી જ પહોંચે છે. કારણ કે એ વ્યસનની અંદર હવે એવા વ્યસની થઈ ગયા છે કે વ્યસન છોડી શકતા નથી. વ્યસન એ એમને ઉપર પૂરો કબજો લઈ લીધો છે. અને એની એક ઝલક બહુ સોફ્ટ રીતે વનમાળા બેને લીધી છે. અને એ પ્રસંગ ચંદુભાઈ અને નીલમબેન બંને કે છે. અને એ પ્રસંગ કટની રેલવે સ્ટેશનનો છે. તે શું હાલત બનાવી છે હરિલાલ તારી, બા કહી રહ્યા છે અને હરિલાલ કહી રહ્યો છે, આમાં કઈ હવે ફેર પડવાનો નથી મારી માં. આ વસ્તુ કે છે એટલે પ્રાયશ્ચિતને સ્કોપ નથી. એ કટનીની ઘટના 1941 ની આસપાસ, ચંદુભાઈ એમાં એક્સપર્ટ છે, 1941 ની આસપાસ હશે ત્યારે કેટલા પરિપક્વ બા ને કેટલા પરિપક્વ હરિલાલ થઈ ગયા છે તેનો અંદાજ. પણ ત્યાર પછી એ દીકરાના વહુ પાસે જ્યારે જઈને રહે છે, 6 મહિના રહે છે, ત્યારે એ કેવી સુંદર વ્યક્તિ છે એનો ચિતાર સરસ્વતી પાસે મળે છે. અને એ તાર સંધાયાનો પ્રસંગ છે. અને બીજું બધું ઉમેરીને હરિલાલના જીવનની એક જેને કહેવાય કે સાહુકારી, રિચનેસ, એમાંથી નીલમબેનના લખાણ પરથી સરસ પ્રગટ થાય છે. હવે આટલા ઇન્વોલ્વડ લેખિકા છે તો આ દૌહિત્રી છે તે શું કહી રહી છે, એને શું લાગ્યું તે હું જોઈ લઈએ આપણે. આ બધું તમારા લોકોમાંથી ઘણાએ વાંચ્યું છે. હું તો મારું જે છે તે ગમતાનું ગુલાલ કરી રહ્યો છું. હરિલાલના જીવનની સંઘર્ષ કથા વાંચતા અને લખતા ઘણીવાર આંખો ભીની થઈ. આ તો એક દૌહિત્રી જ કરી શકે ને, એક નાના વિશે લખી રહી છે તે લખે ને. માણસ હવે એમનું એસેસમેન્ટ છે. ચંદુભાઈ એસેસમેન્ટ નથી કરતા, આ નાનાનું એસેસમેન્ટ કરી રહી છે, નીલમબેન કરે છે. માણસ સામે પવને જીવે, રેતીમાં વહાણ હાકે, સામે પ્રવાહે તરે, પણ જીવનમાં આટલા બધા સંઘર્ષ પછી આવો કરુણ અંત આવે, એને શું કહેવું? આ એમનું શું કહેવાય, એમનું દુઃખ છે, દૌહિત્રીનું દુઃખ છે. હિન્દુ ધર્મમાં પૂર્વજન્મની વાત સ્વીકારાઈ છે. જન્મ પહેલા અને મૃત્યુ પછીનું જ્ઞાન કોઈને હોતું નથી. જીવન તો જાણે બે અજ્ઞાત છેડાઓ વચ્ચેનો નાનકડો વ્યક્ત ભાગ છે. આ મર્યાદિત વ્યક્ત પરનો અભિપ્રાય પણ મર્યાદિત જ હોય ને, પછી ભલે એનું સ્વરૂપ દસ્તાવેજી નવલકથા કે નાટકનું કેમ હોય. હરિલાલના જીવનની કરુણતામાં વાસ્તવિકતાનો પાયો બાંધી આપ્યા પછી આ કથા વધુ કરુણ બની જાય છે. એટલું સ્પષ્ટ છે કે કોઈમાં પરિવર્તન લવાતું નથી. વ્યક્તિએ જાતે બદલવું પડે. બીજાઓ બહુ થાય તો પરિવર્તન માટે અનુકૂળતા ઊભી કરી આપી શકે. શિક્ષણ અને ઘરનું વાતાવરણ કદાચ મદદરૂપ થઈ શકે. હરિલાલ આંતરિક પરિવર્તનનો એકડો ઘૂંટી ન શક્યા. એમની નિષ્ફળતાને આપણે ચેતવણી રૂપ માનીએ તો આપણા ઘરનું વાતાવરણ, આપણા સંતાનોનું ભાવિ અવશ્ય સુધરે. આપણા ઘરોમાં હરિલાલનું પુનરાવર્તન ન થાય તે માટે શું કરવું જોઈએ? આ આખી વાત પછી એક શિક્ષિકા બેન કે છે. આટલું બધું કયા પછી હવે હું છેલ્લી વાત મારું કરું, પણ એની પહેલા હું કહી દઉં કે આ પુસ્તક કોને અર્પણ છે. તમે સર્જકની સર્જનાત્મકતા આનાથી પણ જુઓ. અમે કહીએ છીએ આ અર્પણ કરેલું છે. કોને? અમે કહીએ છીએ માટે નહીં, પણ તમને યોગ્ય લાગે તો કરજો એમ કહેનાર મા બાપ અને સાંભળનાર સંતાનોને અર્પણ. મારી શિક્ષિકા બેને કહી દીધું કે તમારે આ વાતાવરણ ઊભું કરવાનું ને આ બાળક હરિલાલ ન થાય તેના માટે શું કરવું, આ બધી વાત અંતે કરી છે. પણ પુસ્તકનું સમર્પણ એ એના નાના પિતા જે પહેલા 23 વર્ષે ચૂક્યા, હરિલાલને પ્રથમ પુત્ર હોવાનો જે ગેરલાભ મળ્યો છે એની વાત તો આ પુસ્તકમાં સુપેરે આવે છે. કારણ કે મણીલાલ, રામદાસ અને દેવદાસ, મણીલાલ પણ ઓછા, પણ રામદાસ અને દેવદાસ તો એ આ પિતાના જે પ્રયાસમાં ખૂબ સમજાવવાની કોશિશ કરી,
ખેડૂતનું જીવન આમ છે અને આ વણકરનું જીવન આમ છે, ગરીબ રહેવાનું આમ છે, બંને ના પાડી અને બંને કીધું કે ના, અમે શિક્ષણ લઈને જે સામાન્ય જીવન જીવવાનું છે તે જીવીશું, તે મોહનદાસ કરમચંદ ગાંધી ના પાડી શકતા નથી. ડોક્ટર કાંતિ એટલે હવે હરિલાલના પુત્ર સાથે અન્યાય ન થાય એમ કરીને એમને જે છે તે મેડિસિનનું ભણવા મોકલવામાં એમને કઈ વાંધો નથી, કે છે કે હવે તમે જાઓ, ચરિત્રનું ધ્યાન રાખજો. આ આખી વાત જે છે તે નીલમબેને જે છેલ્લે કહી છે એનું પરિપ્રેક્ષ્ય સમજીને હું મારું એની સમજ મારી તમારી સામે મૂકીને આ વાત મારી અહીંયા પૂરી કરું કે આજે આ જે નીલમબેન કે છે, જેને કહેવાય કે એ બાપુના પાત્રનો જે હાર્દ સમજી ગયા છે, એ પાછળથી તો કોઈ સમજે અઘરું છે ને બધી વાત સાચી, પણ વ્યક્તિએ જાતે જ બદલાવવું પડે. બીજાઓ બહુ થાય તો પરિવર્તન માટે અનુકૂળતા ઊભી કરી આપી શકે. શિક્ષણ અને ઘરનું વાતાવરણ મદદરૂપ થઈ શકે. હરિલાલ આંતરિક પરિવર્તનનો એકડો ઘૂંટી ન શક્યા. આજે આંતરિક પરિવર્તન, બાપુની સ્વરાજની જે વાત છે, સ્વરાજની અંદર જે સ્વયં ઉપરનું રાજ્ય છે, સેલ્ફ રેગ્યુલેશન છે, એ સેલ્ફ રેગ્યુલેશનની શરૂઆત જ્યારે બાપુ કરે છે ત્યારે હરિલાલ અવતરી ગયા છે. એટલે એ સેલ્ફ રેગ્યુલેશનના ભાગરૂપે કેટલીક વધારે પડતો દબાણ છે તે બાળક પર ગયું હશે, તેથી બાળક વિરોધમાં ગયું છે. આ બધું જે છે તે આપણે ચર્ચા, વિચારણા, બધું વિચાર, કલ્પના બધું જ થાય, પણ સમજો કે હરિલાલ છે એ બાપુનું શિક્ષણનો ખ્યાલ છે તે આના લીધે જ બદલાય છે. એ સ્વરાજ્યનું જે શિક્ષણ છે તે આ નથી, તેથી હરિલાલને ના પાડી રહ્યા છે. અને હરિલાલ એક તદ્દન જુદો અર્થ કરે છે એનો, એ શિક્ષણની અંદર જઈને પણ આ થઈ શકે છે તે આખી વાત મૂકે છે કે વ્યક્તિ સ્વાતંત્ર્યની અંદર સ્વરાજ્ય એટલે અંકુશ, શ્વાસ પોતાની ઉપરનો અંકુશનો જે આખો કાર્યક્રમ છે એ એટલા બધા દાબપૂર્વક હરિલાલ પર આવે છે કે હરિલાલ એમાંથી છટકે છે. આટલી વાત જુદા જુદા એની અંદર, અને આ પશ્ચિમી અને ગાંધીજીના જે સ્વરાજ્ય છે, ઇન્ડિવિજ્યુઅલ લિબર્ટી, વ્યક્તિગત સ્વાતંત્ર્યની જે થીસીસ છે, ડિસ્કોર્સ છે, વિમર્શ છે, તે પશ્ચિમી વિમર્શ અને આપણી જે ગાંધીની વિમર્શ છે, જેના મૂળિયા એ પોતાની સંસ્કૃતિમાં, શાસ્ત્રમાં જુએ છે, આની અંદર જે સંઘર્ષ છે એ સંઘર્ષિત ધ્રુવ જે છે તે ઘરમાં આવે છે. અને એ સંઘર્ષથી શું થાય છે, ગાંધીજીના એક પુત્રને શું થાય છે, બાની આખી વાર્તા જુદી છે, આપણો વિષય નથી, પણ એક પુત્ર પર શું, 4 પુત્રો છે, એમાંથી એક પુત્ર પર, 2 પુત્ર પર શું થાય છે. મણિલાલ વિશે લખાયું છે, હરિદાસે, રામદાસે પોતાના સંસ્મરણો લખ્યા છે, દેવદાસે તો ઘણું લખ્યું છે, પત્રકાર સંપાદક હતા. હરિલાલ છે એમના વિશે કંઈ છે નહીં. એ સંદર્ભે નીલમબેન એક પરિવારની વ્યક્તિ, એક દૌહિત્રી છે, એ યાત્રાએ આપણને યાત્રા પર લઈ જાય છે. એ બહુ સુંદર, કરુણ યાત્રા, પણ બહુ જ સુંદર યાત્રા છે. મને લાગે છે કે હું અહીંયા રોકાઉં છું. ધન્યવાદ. કદાચ બહુ લાંબુ બોલ્યો છું, આટલું બધું લાંબુ મને નહીં બોલવું જોઈએ. સારું, ઓકે. રમજાનભાઈ. જી, આભાર સાહેબ. હા જી, ભદ્રાબેન, આપ કંઈ કહેવા માંગો છો? યસ, આપનો ઓડિયો ઓન કરીને વાત કરજો. એ નમસ્તે કર્યું. એ અચ્છા, મારી મોટી બેન કંઈક બોલો. ઓડિયો ઓન કરજો બેન. હાજી. હેલો હેલો. ખૂબ વિશ્લેષણ, ખૂબ સંશોધનની રીતે, ખૂબ સરસ રીતે આપે આ પુસ્તકને ન્યાય આપ્યું. બસ. જી, આભાર ભદ્રાબેન. આખરે તમે જોડાઈ ગયા એનો આનંદ અમારી સાથે. આ રીતે પહેલી વાર કદાચ એ ટીમ્સ પર જોડાયા, પણ બહુ જ આનંદ. આયંગર સાહેબ, આપે એક એવા વિષયની વાત આજે છેડી છે જે વિદ્યાર્થી મિત્રો માટે થોડો જુદી રીતે રસનો વિષય એટલા માટે છે, 2 રીતે. એક, જે ગાંધીને સમજવા મથી રહ્યા છે એમના માટે પણ, અને બીજું કે જે ગાંધીને કદાચ થોડા જુદી રીતે સમજી રહ્યા છે એમના માટે પણ. અને એ એમના બંનેના સંદર્ભમાં આ પુસ્તક ગાંધીને થોડા વધુ સ્પષ્ટ કરતું હોય એવું પુસ્તક, એની વાત આજે આપે કરી છે.
આરંભે આપ એમના વિશે ચંદુભાઈ દલાલે જે પુસ્તક લખ્યું એના પેરેલલ એની વાત પણ કરતા ગયા અને એક કમ્પેરેટિવ સ્ટડી જાણે આપે મૂક્યું. તો જે દિનકર જોશી સાહેબનું પુસ્તક છે પ્રકાશનો પડછાયો, એમાં જે છબી ઊભી થઈ છે અને આમાં જે એની સ્પષ્ટતા થઈ છે એ વિશે હજી તમે કઈ થોડું વધારે સ્પષ્ટ કરવા ઈચ્છશો? એ વિષય રમજાનભાઈ આખું જુદું થાય એટલા માટે કે મેં તમને કહું, મેં એટલે જ અછડતો ઉલ્લેખ કર્યો છે કે વ્યક્તિ સ્વાતંત્ર્યની પશ્ચિમી સમાજનું જે વિમર્શ છે એ વિમર્શના આધારે જે છે તે તમે કોઈના ઉપર, કોઈની સ્વતંત્રતા ઉપર, વિચારની, વ્યવહારની, આચારની, બાળક પર પણ તમે એને દબાણ ના મૂકી શકો. તેથી એ સ્વતંત્ર છે અને એ સ્વતંત્ર રહીને સ્વચ્છંદ થાય તો એ તમારે એની ચિંતા કરવાની નથી. એના માટે તમે જે મૂકવું હોય તે મૂકો અને એ જે સ્વચ્છંદ જો અથવા એ સ્વચ્છંદતાને તમે સ્વતંત્રતા તરીકે સ્વીકારો અને સ્વતંત્ર માણસ છે તે આવું બધું કરે, એમાં તમારે આટલું બધું દમન કરવાની શું જરૂર છે? એટલે ગાંધી છે તે જુલ્મી માણસ છે. એ પોતાના બાળકોને દાબમાં મૂકવા માંગે છે, પોતાની જેવો બનાવવા માંગે છે. તેથી જે છે તે ગાંધી, જે કંઈ આપણે ગાંધીની મહિમા ગાઈએ છીએ તે બરાબર નથી એમ કરીને ગાંધીના વિમર્શને સમજ્યા વગર એને તડછોડવાની વાત છે. અને તેથી આ વોટ્સએપ યુનિવર્સિટી ઊભી થઈ છે. આ વોટ્સએપ યુનિવર્સિટીને આ વિમર્શની સમજ નથી કે ગાંધીની જે સ્વતંત્રતાની જે ગાંધી વ્યક્તિ સ્વતંત્રતામાં પૂરેપૂરા માનનારા વ્યક્તિ, પણ એ વ્યક્તિ સ્વતંત્રતામાં અધિકાર, હકનો વિમર્શ માત્ર નથી. ગાંધીજીનો હક છે તે કર્તવ્યથી શરૂ થાય છે. કર્તવ્ય છે તે ધર્મ સમજવાથી શરૂ થાય છે અને ધર્મ એટલે પોતાનું ધર્મ શું છે એ તમારે પોતાના 11 વ્રતોનું પાલન કર્યા સિવાય તમે તમારું ધર્મ કે કર્તવ્ય નિભાવી નથી શકવાના. એ સમજ નથી સ્વીકારવા માંગતા. પશ્ચિમી વિમર્શ આવી સ્વતંત્રતાને નથી સ્વીકારવા માંગતા કારણ કે આ અઘરું છે. હરિલાલને પણ અઘરું પડ્યું છે. તેથી હરિલાલ જે કંઈ કરે છે એ જે સ્વાભાવિક છે એ તો પછી આપણે હરિલાલમાં જઈશું, જે મારે નથી કરવું. આપણે અહીંયા એ વિશ્લેષણ નથી કરવા બેઠા. નીલમબેનની કૃતિનું ચાલે છે એટલે આપણે એ વિષય આખો બદલાય છે, પણ સમજીએ આપણે કે અને એટલા માટે તમે કીધું એ બરાબર છે. હવે નીલમબેને જે લખ્યું છે તે વાંચવાની ધીરજ છે તે આપણી જનરેશન્સમાં નથી, પણ તેમ છતાંય મેં જોયું કે 98માં પહેલી આવૃત્તિ આવી, એની 1000 પ્રતો ખૂટી ગઈ છે. પછી જે છે તે 2007માં બીજી 1000 પ્રતો છપાઈ છે. ગુજરાતીમાં 2000 પ્રતો નીકળે તે પોતે જે છે તે એના શું કહેવાય પોપ્યુલર છે. એ થઈ છે, પુસ્તક પોપ્યુલર થયું છે, પણ હજી આપણે પહોંચી શક્યા નથી. એટલે વાંચ્યા પછી લોકો ચૂપ રહ્યા છે. એમને હવે જો એ વોટ્સએપ યુનિવર્સિટીમાં ભાગીદાર થઈ શકતા હોય તો થવું જોઈએ, એમ હું કહું છું. પણ આ મુદ્દો છે અને બીજું કે ગાંધીજીને નકારવા માટેની એક વ્યવસ્થિત ગાંધીજીને નકારવાનો એક વ્યવસ્થિત પ્રયાસ પણ છે. એમાં ગાંધી પર સે ઇન્ડિવિજ્યુઅલને નકારાતું નથી, પણ ગાંધી જે ફ્રીડમ, રેસ્પોન્સિબિલિટી, કર્તવ્ય સાથેનું જે સ્વતંત્રતાની વાત કરે છે, સ્વરાજ્યની જે વાત કરે છે, એ થીસીસ નકારી અને પોલિટિકલ ફ્રીડમને પ્રાઇમરી ગણી અને એમાં ગાંધી જે છે તે ફેલ થાય છે. તેથી તમે જુઓ સરદાર પટેલ, સુભાષ, આ બધી કોન્ટ્રોવર્સી એટલા માટે આવે છે કારણ કે તમે તમારું જે છે તે ફોકસ શિફ્ટ કરી નાખો છો. ગાંધી કહી રહ્યો છે કે મારે આ ભારતને આઝાદી મળવામાં બીજા 150 વર્ષ થાય તો મને ચિંતા નથી, પણ પહેલા આ કરો, સ્વરાજ્ય મેળવો. આ જે થીસીસ છે એ કોંગ્રેસની અંદર અને આખા ફ્રીડમ મુવમેન્ટની અંદર, જેને પેરેડાઇમ શિફ્ટ કહીએ તેવું કોંગ્રેસની થિંકિંગમાં 1915 પછી આવેલું પેરેડાઇમ શિફ્ટ છે. એટલે એ તો આખી યાત્રા જુદી છે, આપણે કરી શકીએ, પણ મૂળ આ વસ્તુ સમજવાની છે કે ગાંધી વર્સસ ગાંધી ને આ બધું એ તો કોન્ટ્રોવર્સી ઊભી કરવા માટે છે અને એમાં ચટપટી લાગે લોકોને કે જો આ બાપ દીકરાની સામે એને કેવું વર્તન. પણ તમે હરિલાલના ઉદ્ધરણો આમાંથી વાંચો તો ખરા. પેલા અર્ધ ખુલ્લા પત્રમાં પણ છેલ્લે તો એ કે છે કે હું તો તમારો પુત્ર થાઉં તે જ હું, બીજું કોઈ હોઈ જ ના શકું.
અને મારાથી કંઈક એવું લખાઈ ગયું છે તો મને તમે ક્ષમ્ય ગણીને માફ કરજો. આટલું બધું કહીને કે છે. એ પિતાની સામે તો હજી એ પિતાનો પુત્ર થઈને જ રહેવા માંગે છે. એની બીજી મજબૂરીઓ છે, એમાંથી નીકળતો નથી. તમારે નીલમબેનમાં આ વાંચવાનો આનંદ છે કે બંનેની જે રજૂઆતો છે પિતાની, પુત્રની અને બીજા પાત્રોની, એ બહુ સુંદર રીતે થયું છે. જી સાહેબ, થેન્ક યુ સો મચ. નિયતિબેન મિસ્ત્રી કંઈક પૂછવા માંગે છે, તો પ્લીઝ આપ ઓડિયો. રમઝાનભાઈ, પ્રશ્ન નથી. આયંગર સાહેબે બહુ જ બિલકુલ પક્ષ લીધા વગર નિષ્પક્ષ રીતે આખી વાત મૂકી છે. નીલમબેનનું પુસ્તક પણ એટલું જ બેલેન્સ્ડ વેમાં લખાયેલું છે. બાની પીડાનો અનુભવ થાય છે, બાપુજીની પીડાનો અનુભવ થાય છે, અને હરિલાલભાઈની પીડાનો પણ અનુભવ તબક્કે તબક્કે થાય છે. ત્યારે વર્ષો પહેલા સાહિત્ય પરિષદમાં કાંતિભાઈનું એક વ્યાખ્યાન હતું ને એમાં એમણે બહુ સરસ રીતે આખી વાત મૂકી હતી, જે બહુ ગળે ઉતરી ગઈ હતી કે આપણને એક લાડુ ગમ્યો હોય ને આપણે આપણા બાળકોને કહીએ કે આ ચાખવા જેવો ખરો. કંઈક બાપુજીની દ્રષ્ટિ પણ એવી હતી કે એમને જે સારું લાગ્યું એમને પોતાના સંતાનોને કહ્યું, નવી પેઢીને કહ્યું. હવે પ્રશ્ન નથી, પણ એક સનાતન સત્ય એ છે કે દરેક પેઢીને પોતાનાથી મોટી જનરેશન છે એને માટે કાંઈક ને કાંઈક કમ્પ્લેન્ટ્સ રહે જ છે. અને એવો કંઈક પ્રશ્ન આમાં પણ છે, અને એ પીડાનો પણ એક સંતાન તરીકે આપણે અનુભવ કરીએ છીએ. એટલે બહુ જ સરસ રીતે આપે પણ આ એક ઉપક્રમ આપ્યો અને આયંગર સાહેબે પણ બહુ સરસ રીતે વાત કરી. એને માટે અમે બધા ખાસ આભારી છીએ આપના. હા, ધન્યવાદ નિયતિ. અને હું એ શોધી રહ્યો છું કાંતિભાઈનો, પણ એ જરા મને જલ્દી મળશે નહીં. એ ભૂમિપુત્રમાં આખું પ્રકાશિત થયેલું છે, એમને રિવ્યુ છે. એમાં એમણે આ લખ્યું છે કે લાડવાની સાથે ફરસું ભાવતું હોય તેવું લખ્યું છે. જી જી, કોકને લાડુ ભાવતું હોય ને કોકને ફરસું ભાવતું હોય. એની વર્ષો પહેલા સાહિત્ય પરિષદમાં કાંતિભાઈએ વાત કરી હતી. હા, પણ એક વસ્તુ છે કે આ બંને ભૂમિકાઓ જુદી છે. એક ભૂમિકા કે મારી ખોજ છે તે હું મારા નિકટના લોકો સાથે વહેંચું અને અપેક્ષા રાખું, કારણ કે આ વ્યક્તિ પોતાના વ્યવહારમાં લાવીને જ આ છે તે એવા માતા પિતા નથી, એવા પિતા નથી જેમ કે હું કહું છું તે સાંભળ, હું કરું છું એ તારે કરવાની જરૂર નથી, એવો આ માણસ નથી. એટલે વધારે અઘરું પડી જાય છે ને. પણ નવી પેઢીને એની સામે વાંધો હોય એવા બાપ સામે જે કહેતો હોય કે મારું કહેવાનું કર, કરેલું ના કરીશ, તો પછી એનો વાજબી છે, એનું વિદ્રોહ વાજબી છે. પણ જે માણસ કરી રહ્યો છે ને કહી રહ્યો છે કે આવું તું કર, હું કરી રહ્યો છું, એ વધારે અઘરું છે. અને એમાં પણ જયારે વિચાર ભેદ આવે છે અને બુદ્ધિપૂર્વકનો વિચાર ભેદ આવે છે, હરિલાલ છે તે બુદ્ધિપૂર્વક, તર્કપૂર્વક જે છે તે એનો વિરોધ કરી રહ્યા છે. એમની સમજ છે, એમનું સત્ય છે. આ બે જે છે તે પોતાના સત્યના આગ્રહીઓ છે. એમાં ગાંધી માટે એમ કેવું કે છે કે ગાંધી માટે આ સત્યાગ્રહ હતું ને દીકરા માટે હટાગ્રહ હતું. હું એવું ન કહું. હું તો એમ જ કહું કે એ હરિલાલનું સત્ય હતું. અને ગાંધી જોઈ શક્યા સામેવાળાના સત્યને, એટલે દેવદાસ અને રામદાસને જવા દીધો, કાંતિને જવા દીધો. હરિલાલ પેલો છોકરો હતો એટલે ફસાઈ ગયો. એ સત્ય બાપુ મોડેથી જોઈ શક્યા. પણ એમની તો એ તૈયારી હતી ને, સત્યાગ્રહ હોવા છતાં એમને સામેવાળાના સત્યને જોવાની કોશિશ કરી અને બાંધછોડ પણ કરી. સત્ય એમને ન દેખાયું હોય તોય વ્યવહારમાં બાંધછોડ તો એમને કરી. હરિલાલ માટે ન થઈ શક્યું, અથવા જ્યારે થયું ત્યારે ઘણું મોડું થયું, એટલી વાત છે. જી સાહેબ, એટલે એક વાત એ પણ બહુ મોટી લાગી કે આપે જે કહ્યું કે દોષ એમાં પણ છે ને મારામાં પણ છે. એને એમાં જે માત્રા ભેદની વાત કરી, હમણાં જ થોડા દિવસ પહેલે રામાયણ વિશે દર્શનાબેનનું વ્યાખ્યાન હતું અને એમણે બહુ સરસ વાત કરી કે વાલ્મીકીનું કદાચ આ પ્રમુખ દર્શન છે કે રામ અને રાવણ એ તો એક્સ્ટ્રીમ લેવલના બે છેડા છે, પણ એમણે એમ કહ્યું કે વાલ્મીકીને અપેક્ષિત છે તે આ છે કે રામ અને રાવણમાં સત અને અસતનો માત્રા ભેદ છે. એટલે એક એને રાવણ બનાવે છે અને આ માત્રા ભેદ જ એમને રામત્વ અને રાવણત્વ તરફ લઈ જાય છે.
તો આપે જે વાત કરી એટલે ગાંધીજીની આ વિચારની જે વિશાળતા છે કે મારી ભૂલ પણ એ કદાચ હોય અને એમાં ઓછી હોય તો હું કઈ મારી જાતને એના માટે ક્ષમ્ય ન ગણી શકું. તો એમનામાં જે છે તો કદાચ થોડી માત્રા ઓછી વધુ હોય પણ હું પણ એટલો જ જવાબદાર છું. અને ખાસ તો આપે જયારે કહ્યું કે આ મારો વિચાર છે પણ હું તારા ઉપર થોપતો નથી, સામે હું મારી વાત છોડતો પણ નથી કે ભાઈ હું જે વિચારું છું તેમ જ હું ઈચ્છું કે આમ થાય, પણ છતાં તમે કરવા ઈચ્છો છો તો તમે તમારી જવાબદારીએ તમે એ કરી શકો ને યુ આર ફ્રી ટુ ડુ ધેટ. તો એ વાત ઉપર જે અહીંયા ફોકસ થયું એ વધારે ક્લિયર પણ થયું. મિત્રોને વિદ્યાર્થી મિત્રો પણ છે આપણી સાથે ત્યારે જે આ બધા સંદર્ભે જેને ઓછું વાંચ્યું વિચાર્યું છે અને કદાચ થોડા જુદી રીતે દોરવાયા છે એના સંદર્ભે થોડું વધારે સ્પષ્ટ થયું. આપણી સાથે વિપુલભાઈ કલ્યાણી લંડન થી જોડાયા છે અને વિરેન્દ્રભાઈ શાહ પણ છે કે જેમની બહુ જ પ્રબળ ઈચ્છા હતી કે આ પુસ્તક વિશે વાત થાય. નીલમબેન પણ છે, સલ્લા સાહેબ પણ છે. તો હું ઈચ્છીશું કે એ મહાનુભાવો જે આપણી સાથે જોડાયા છે તેઓ જો આ વાતમાં પોતાની કોઈ પૂરક વાત કરવા ઈચ્છે તો આપણને ગમશે. એટલે તેઓ પોતાનો ઓડિયો વિડીયો ઓન કરી અને ક્રમમાં એક પછી એક વાત વિડીયો બધા જ ઓન કરી શકશે. એ પછી કમલેશભાઈ આપનો પ્રશ્ન લઈએ છીએ આપણે. હા જી વિપુલભાઈ સલ્લા સાહેબ. વિપુલભાઈ પહેલા કે હા જી એવું કરીએ. હા હા ઉષાબેન આપનો પ્રશ્ન પણ લઈએ. હા વિપુલભાઈ પ્લીઝ. સલ્લા સાહેબ ત્યાં સુધી આપ વાત કરશો. અચ્છા હા જી. વિપુલભાઈ છે. વિપુલભાઈ આપ છો? હા તો ત્યાં સુધી સમજ્યા મારી વાત કરું. જી જી જી. એટલે વિરેન્દ્રભાઈ ને વાત કરવાનું સહેલું પડશે. હા જી હા જી. મને સુદર્શનભાઈ તમારા આખા વ્યાખ્યાનમાં જે એક નેત્રી સમજ આમાંથી પ્રગટ થઈ. બેને તો નીલમબેને તો લખેલું જ છે પણ એક આ બહુ નાજુક એવો સંબંધ છે પિતા પુત્રનો અને બંને પ્રામાણિક છે. પાછળના હરિલાલ એ જુદી વસ્તુ છે પણ જે શરૂઆતના છે એ તો બહુ જ પ્રામાણિક અને બીજા ગાંધી તરીકે છોટા ગાંધી તરીકે જ ઓળખાતા હતા. એની વચ્ચે જે અંતર પડ્યું એ અંતરના જે મૂળિયા છે, જે વિચારના મૂળિયા છે એ મૂળિયા તમે બહુ સરસ રીતે ખોલી આપ્યા. આમ બહુ સરસ છે કે ગાંધી દુનિયાની વાત કરનારા દીકરા આવા લેબલિંગ સહેલા છે. આ લેબલિંગ થી દૂર રહીને ગાંધીને પણ સમજવા અને હરિલાલને પણ સમજવા એ બહુ જ સરસ રીતે કામ એ આજે તમે બહુ સરસ રીતે કર્યું. બીજો મારો પ્રતિભાવ એ છે કે નીલમબેને આખરે તો કુટુંબીજન છે, નાનાજી વિશે લખવાનું છે પણ જે તાટેસ્થ્ય જાળવ્યું છે ને એ બહુ અદ્ભુત વસ્તુ છે. કારણ કે નહીં તો સહેજ પક્ષપાત થઈ જાય એ ભલાને માટે થઈ જતો હોય છે પણ નીલમબેને એવું કરવાને બદલે એટલે નીલમબેને છેલ્લા પ્રકરણમાં જે લખ્યું છે ને કે આંખમાં આંસુ પણ આવે છે અને આ પ્રગટ કરવા આ લખવાનો આનંદ પણ છે. એ બંને સાચું છે કે એમણે બહુ જ તટસ્થતાથી આ આખી વાતને કારણ કે આમ સહેજ એવું લાગે કે આખરે એમનું પલ્લું ગાંધીજી તરફ ઢળતું એ સ્વાભાવિક છે પણ ગાંધીને સાચા પુરવાર કરવા માટે આ પુસ્તક નથી લખાયું. એમણે એ પ્રયત્ન નથી કર્યો. એટલે એ રીતે બંનેને સમજવાનું બહુ જ વ્યાજબી પગલું વ્યાજબી આખું નિરૂપણ એમણે કર્યું છે. અને
ત્રીજી વાત મારે એ કહેવી છે કે આ સુદર્શનભાઈ જે ગાંધીને અત્યારે ટાર્ગેટ કરવાના જે કેટલાક મુદ્દા છે એમાંનો એક મુદ્દો છે અને બહુ જ આનો પ્રચાર ખોટી રીતે થાય છે, વિકૃતતાની હદ સુધી બધું ખેંચાઈ જાય છે. એટલે મને એમ લાગે છે કે તમે બોલ્યા એ તો સારું જ કર્યું, પણ તમે લખો. શિક્ષકનું કામ એ હોય છે કે લેસન આપ્યા કરવું. પણ તમે તમે ખરેખર સુદર્શનભાઈ તમે લખો તો બહુ સારું, અને એક લેખ આના વિશે કરી શકો તો બહુ સરસ કામ થશે. થેન્ક યુ. જી બિલકુલ સલાહ સાહેબ. એટલે આપણી આ ઉઘરાણી અત્યારે જ આપણે વ્યક્ત કરી દઈએ. અને જે આપે કહ્યું તેમ આ નિમિત્તે અયંગર સાહેબે ખાસ નોંધ લીધી કે હરિલાલભાઈના પત્રો જે મોટે ભાગે ક્યાંય આપણને મળતા નથી, એ પત્રોના આધારે અહીંયા વાત, એટલે ભાવનાત્મક બિલકુલ છે, કારણ કે એમને કહ્યું કે કુટુંબીજન છે, નાના છે, એના પાછા પિતાજી છે, એટલે ભાવનાત્મકતા તો જોડાય જ છે. અને એના કારણે જ એની એક અસર જે આપણને ભાવ પ્રવાહમાં તાણે છે તે એની ભાવનાશીલતા છે. પણ સાથે સાથે એનું તાટસ્થ્ય અને એના કરતા વધારે ડોક્યુમેન્ટ જે છે એના આધારો, એ એમને ભાવનાત્મકતામાં તણાઈને પક્ષ લઈને વાત નથી કરતા, પણ પત્રોના આધારો ટાંકે છે, એટલે વાત વધારે ઓથેન્ટિક બને છે. નહીતર કદાચ કોઈને એમ લાગે કે આ તો એમનું ઇન્ટરપ્રિટેશન છે, બાકી એ બીજું પણ હોઈ શકે, પણ એ પત્રોના આધારે આ વાતને વધારે દ્રઢ બનાવે છે. અને એ પત્રો એમાં જે સચવાયા છે એ પણ એક મજબૂત ડોક્યુમેન્ટેશન આપણા બધા માટે ઉપયોગી ડોક્યુમેન્ટેશન પણ બને છે. યસ, એક કમલેશભાઈને પ્રશ્ન છે. કમલેશભાઈ, જ્યાં સુધી વિપુલભાઈ આપણી સાથે વાત કરવા જોડાય ત્યાં સુધી વચ્ચે એ લઈ લઈએ. કમલેશભાઈ, આપને જે પ્રશ્ન હતો તે ઓડિયો વિડીયો ઓન કરીને પૂછી શકો. હા સર, હા સર, પ્રણામ સર, સુદર્શન સર અને આપ રમજાન સર ને પણ. સર, હું ના ભૂલતો હોઉં તો આજથી 10 વર્ષ પહેલા મહેસાણા ગ્રીષ્મ શિબિરમાં આપ સર જીવનનું પરોઢ પ્રભુદાસ ગાંધીનું એક પુસ્તક છે, અને એમાં સર આપે એક વાત કરેલી કે ગાંધીજીને એમના કાકા એક પેટીમાં પૂરી અને પછી એના ઉપર બેસી જતા. તો સર મને લાગે છે કે ક્યાંક એમના ઉપર સર આ જે પ્રકારનું એક જે દમન થતું એ સર ક્યાંક આ સ્વભાવમાં સર મને થોડું આપ સર, અને પ્રણામ કરું, ઘણા વર્ષે આપના ફરીથી મેં દર્શન કર્યા છે રમજાનભાઈ થકી, એનો મને આનંદ છે સર. તો આપ જરા સર આપનું માઇક મને લાગે. હા, માઇક મ્યુટ છે સર, મેં મ્યુટ કરેલા, આપણો પડઘાતો હતો એટલે. હા કમલેશભાઈ, એમાં તમારે કંઈક આજે દાખલો આપ્યો એમાં તમારી કંઈક સમજની ભૂલ થઈ. મદનલાલ ગાંધી છે એ અને આપણે પ્રભુદાસભાઈ ની વાર્તા છે. પ્રભુદાસભાઈ ની સાથે મગનલાલભાઈ નો ગુસ્સો બહુ વધારે હતો, ક્રોધી હતા, એટલે ફિનિક્સ આશ્રમમાં આવું એમણે પ્રભુદાસ જોડે કરેલું. એમાં ગાંધી ક્યાંય નથી, એમાં મોહનદાસ ક્યાંય નથી, અને મોહનદાસ નું બાળક ક્યાંય નથી. હા સર, હા સર, હા સર, મારી કહેવાની ભૂલ થાય છે. હા સર, હા સર, એ સ્પષ્ટતા કરી લઈએ, કારણ કે અને ગાંધીજીએ એમના પુત્રો સાથે એટલે એ એટલા ક્રોધવાળા હતા પણ નહીં, અને આવો વ્યવહાર એમનો ક્યારેય કોઈ દિવસ થયો નથી. એ તો એમની પોતાની પણ એક વાત છે. એક બીજી વાત જે આપણે આમાં સમજવા જેવી છે, વાતાવરણ વિશેની જે વાત છે, એમાં આપણને ખ્યાલ રાખવું જોઈએ કે હરિલાલને એક બાળક તરીકે ડિસએડવાન્ટેજ ઘણા હતા. તમે આમ જોવા જાઓ તો બંનેની વચ્ચે 18-19 વર્ષનો જ ફેર ને. મોહનદાસ 19 વર્ષના નથી અને એ અવતરી ગયા છે. 1888 જૂન મહિનો પાકો થાય છે. જૂન 1888માં હરિલાલનો જન્મ છે. એટલે તમે વિચાર કરો કે મોહનદાસ જયારે 36 વર્ષના છે ત્યારે હરિલાલ 18 વર્ષના થઈ ગયા છે. એટલે પછી જેમ જેમ વયસ વધી રહી છે તેમ તેમ તમે જુઓ તો હરિલાલ પણ એટલા જ પરિપક્વ, બહુ કઈ મોટા ભાઈ જેવું જ લાગે. એટલે એક પિતા તરીકેનો જે સ્નેહ છે એનાથી હરિલાલ શરૂઆતમાં તો ખૂબ વંચિત રહ્યા છે. જે દેવદાસને મળે છે, રામદાસને મળે છે, જે બંને દક્ષિણ આફ્રિકામાં જન્મ્યા છે. એ પણ એક ફેર છે, પણ આપણે જોવું પડે. જી સર, આભાર સર, આભાર સર, થેન્ક યુ, થેન્ક યુ.
હાજી કમલેશભાઈ, થેન્ક યુ. યસ, લતાબેન આપને કંઈ કેવું છે? લતાબેન હિરાણી આપણી સાથે જોડાયા છે. આપનો ઓડિયો ઓન કરશો. બસ મારો આનંદ વ્યક્ત કરવો છે રમજાનભાઈ કે આજે આયંગર સાહેબને સાંભળ્યા એટલે આખી યાત્રા જે એમના લેક્ચરની, એમના વક્તવ્યની, એ મને બહુ સમૃદ્ધ કર્યું. બધું વાંચેલું હોય, સાંભળેલું હોય, પણ સાથે સાથે બોલનારનો વિચાર જે પ્રગટ થાય, એ જે મળે, એ એક આખી જુદી જ અસર ઊભી થાય બધી વાત માટે. અને આ આખી જે શ્રેણી છે પ્રશિષ્ટ કૃતિ પરિચય, મને લાગે છે કે ઐતિહાસિક શ્રેણી બની રહેશે. બહુ ગજબ સરસ કામ, બહુ ખૂબ સરસ કામ છે. ખૂબ ખૂબ અભિનંદન રમજાનભાઈને અને આયંગર સાહેબને વંદન. થેન્ક યુ લતાબેન. આપણે ઈચ્છીશું કે વલસાડથી વિરેન્દ્રભાઈ. વિરેન્દ્રભાઈ જો હજી હોય તો એ મારી પરીક્ષામાં હું પાસ થયો કે નહીં રિઝલ્ટ જાહેર કરે. એટલે હું એ જ કહેવા જતો હતો. મારી એક્સટર્નલ એક્ઝામિનર મારી મોટી બેન બિલકુલ કહું કે બરોબર હતું, ચાલશે દીકરા. હવે મારે વિરેન્દ્રભાઈ, યસ પ્લીઝ, પ્રગટ થાય એવી વિનંતી. આશાબેન, વિરેન્દ્રભાઈ. હાજી નમસ્તે. હા, આપ દેખાવ છો અને હવે બોલશો એ સંભળાશે. સુદર્શનભાઈ, આમાં પરીક્ષાનો સવાલ નહોતો. સુંદર રીતે રજૂઆત કરવી, તેમાં આનંદ એટલો છે કે મારી ચોઈસ સફળ નીકળી અને ખૂબ સુંદર રીતે રજૂઆત થઈ. અને એમનું જે છેલ્લું ચેપ્ટર છે, અધ્યાય અંતે છેલ્લે, તેમાં અત્યારે પણ આ પરિસ્થિતિ પ્રસ્તુત છે દરેક ઘણા બધા કુટુંબોમાં. તેમાં નીલમબેનની ચિંતા અને જે બન્યું તેમાંથી શું બોધપાઠ લેવો, તે જે હકીકત સુંદર રીતે તમે સમજાવી, તે ખૂબ જ ઉપયોગી વાત છે, ખૂબ જ ઉપયોગી છે. પેઢી દર પેઢીનું અંતર તો રહેવાનું છે, પણ તે એકબીજાને સમજવામાં કઈ રીતે આગળ ચાલવું, તેની સમજ તમે આમાં આપી, તે અદ્ભુત છે. અને રમજાનભાઈ માટે તો આ વિદ્યા તપ એમણે કર્યું, કરાવ્યું અને અનુમોદ્યું, એ ત્રણેય કામ જૈન દર્શન પ્રમાણે અભિનંદનને પાત્ર. આભાર. વાહ, આભાર વિરેન્દ્રભાઈ, ખૂબ ખૂબ આભાર. ખરેખર આભાર. અને આપના કારણે જ આ વ્યાખ્યાન ગોઠવાયું. આયંગર સાહેબ આપણને બધાને મળ્યા, એનો ખરેખર આનંદ છે. ભાઈ, આ તમે આ સાહેબ મેં ના પાડી છે રમજાનભાઈ, તમે મને હું એકતા નામ અટક એવી છે કે એની જોડે બધું સાહેબ જ જોડાઈ જાય એવું મને લાગે છે. હવે તમને સુદર્શનભાઈ બધા કહેશો તો સારું લાગશે. લતાબેન પણ મને પાછા તમે કહો છો એટલે બિચારા આયંગર ભાઈ બોલે ને પછી સાહેબ કરી નાખ્યું, એ જરૂર નથી. સુદર્શનભાઈ માં હું બરોબર છું ભાઈ. એના પણ બહુ જ મજા આવી. અને એક ભૂલથી બોલાઈ ગયું હતું, ખરેખર ભૂલથી બોલાઈ ગયું. હા, બરાબર છે લતાબેન, આઈ એમ વિથ યુ. તમે આવી ભૂલ નહીં કરતા. મનમાં સાહેબ જ હતું પણ બોલવામાં જરા જો એ મારી સાથે છે. હું ના પાડું છું, તમે આ સાહેબ ન કહો, ના કહેવાય. સાહેબ કોણ? અહીંયા સાહેબ કોણ છે? આપણો સૌનો સાહેબ તો કબીરનો સાહેબ છે, આપણા સૌનો સાહેબ. હા, ઈ સાહેબ કહેવાય. બિલકુલ. એટલે સાહેબ એક છેલ્લી વાત પૂછી લઉં, બીજા કોઈને હોય તો, કે કોઈ જાહેર જીવનની વ્યક્તિ માટે આ જે બેલેન્સ છે એ કેટલું અઘરું હોય છે. ઇવન નાના પાયે પણ આપણે બધા અનુભવીએ છીએ કે જ્યારે કોઈ કામ સાથે આપણે સંકળાઈએ છીએ અને એમાં ડેડિકેશન સાથે ઇન્વોલ્વ થઈએ છીએ, ત્યારે પરિવાર અને કામ બે વચ્ચે બેલેન્સ કરવું થોડું અઘરું પડે છે. અને એમાં લોકો એટલે જે કામને ચાહે છે
અને જેમાં બહુ મોટો સમૂહ સંકળાયેલો છે ગાંધીજી સાથે, તો આખા ભારતની વાત હતી, ત્યારે કદાચ એના તરફનો ઝુકાવ વધારે હોય તો એને આપણે કોઈ અપરાધ તો બિલકુલ જ ન ગણી શકીએ. ના, એમાં અપરાધ ન ગણીએ, પણ જે છે તે ત્રીજો જે વ્રત છે જે યમ નિયમમાંથી આવે છે, આપણા યમ નિયમોમાંથી આવે છે, તમે બરાબર આ ફોલો કરતા હોય તો આત્માના ઉત્થાન માટે જે યમ નિયમ છે 5, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અસ્તેય, એમાંથી જે બ્રહ્મચર્ય છે ગાંધી એને બરાબર સમજે છે. જાહેર જીવનમાં બ્રહ્મચર્યનો અર્થ જે છે તે શરીર સંબંધ સુધી સીમિત નથી. બ્રહ્મચર્યનો અર્થ છે કે તમામ ઇન્દ્રિયો ઉપરનું સંયમ અને વ્યક્તિત્વ ઉપર સંયમ. એ જે સંયમ છે એ સંયમ રાખવાનું કામ છે, તે જ તમને સ્વરાજ્યની તરફ લઈ જાય છે. અને જાહેર જીવનની અંદર પડેલી દરેક વ્યક્તિને પહેલા એ સ્વરાજ છે તે મેળવતા જ, પહેલા એટલે સતત મેળવતા જવાનું છે, પહેલા દિવસે નથી આવી જતું. ગાંધીજીને પણ કરતા 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 આવ્યું છે, એટલે એ પોતે સમજાવે છે. એટલા માટે એ બ્રહ્મચર્યનું જે પાલન છે એટલે સંયમનું જે પાલન છે, એ સંયમનું પાલન બહુ જ અગત્યનું છે. તે આપણા જાહેર જીવનમાંથી નીકળી ગયું હોવાથી આજે જે કોઈ આપણી પોલિટિક્સ થઈ રહી છે આ દેશની અંદર, કે આ પોતાના દીકરાને આગળ કરે છે ને આપણે શું બધું ક્યાં વંશાવલી ચાલી રહી છે, ને આ બધા જે આક્ષેપો પ્રત્યાક્ષેપો થઈ રહ્યા છે, એ બધાની વાત એ જ છે કે આની અંદર ગ્રહસ્થ છે. ગ્રહસ્થે પોતાની જે સામાન્ય ગ્રહસ્થની ભૂમિકા છે જાહેર જીવનમાં આવ્યા પછી, એ ગ્રહસ્થનું પોતાનું જે અનુરાગ છે, એ અનુરાગ છે એ ધન પ્રત્યે, સ્ત્રી પ્રત્યે, સંતાનો પ્રત્યે અનુરાગ છે, તેના પ્રત્યે અનુરાગમાંથી વિરાગમાં લઈ જવાનું એ બ્રહ્મચર્ય એટલે સંયમની પ્રેક્ટિસ છે. જાહેર જીવન માટે આ અત્યંત જરૂરી બાબત છે. અત્યારે હું કહી રહ્યો છું એવું નહીં, જે વેસ્ટર્ન સિવિલાઇઝેશનમાં લિબર્ટી એન્ડ ફ્રીડમ ઓફ લાયસન્શિયસ નેચર એ જે હતું, એની સામે પોસ્ટ મોડર્ન ગાંધીમાં લોઈડ અને લોઈડ બંને વસ્તુ લઈ આવે છે કે અમેરિકાની અંદર પણ આની જાગૃતતા આવવા માંડી છે કે the privacy in public life is not entertained. It is desirable that in public life everything is public. આ વસ્તુ સ્વીકારાઈ રહી છે. એટલે તમે જે છે તે જાહેર જીવનની અંદર પડેલી વ્યક્તિ, તમારી બધી વસ્તુઓ જાહેર છે, એના માટે એનો પ્રયાસ છે, એવું છે. એટલે એ વાત બરાબર છે, મુદ્દો સાચો છે. એટલે આપણે એમને સમજવા આપણો પાનો ટૂંકો પડે એમ જે વાત આગળ આવી, એ વાત આ સંદર્ભમાં તો બિલકુલ જ સાચી છે કે આપણે કદાચ એ રીતે આપણા માપદંડો જ એટલા નાના છે કે આપણે આ વાતને સમજવા. અને બીજો પ્રશ્ન જે વિદ્યાર્થી મિત્રોના સંદર્ભમાં હું કરી રહ્યો છું કે કદાચ કોઈને એમ થાય કે આવું થયું કે તેવું થયું, તો બીજા કોઈ બાપ હોય તો એ તો બધાને પોતાને જે અત્યારે ઐશ્વર્ય કે મળ્યું, જે પોતે પણ ન ભોગવ્યું પણ એ ભોગવી શકત અને એમના સંતાનો ભોગવી શકત અને બધા આનંદથી મજેથી જીવન જીવી શકત, એને બદલે આ બધા તરફ એમનું જીવન લઈ જાય છે. એ જ એનું ગાંધીત્વ છે અને જે કદાચ આપણને એમના તરફ વધારે ઝુકાવે છે, જો સમજીએ તો. અને ન સમજીએ તો પછી એ અલગ ડાયરેક્શનમાં લઈ જાય એવું પણ બને. તો આજે યસ, એટલે ઘણું સ્પષ્ટ થયું. અને છેલ્લે આપે જે વાત કરી નીલમબેનના દર્શનની, કે વ્યક્તિને એના ઘર પરિવાર મદદરૂપ થઈ શકે, શિક્ષણ ટેકારૂપ થઈ શકે, પણ આ બધી આખરે વ્યક્તિએ બદલવાનું હોય છે. એટલે એમાં જે તે વ્યક્તિ બદલવા એટલે સુધરવા કે બગડવા માટે પોતે જ જવાબદાર હોય છે, આપણે બધા જ એ સંદર્ભમાં. તો આજે આપણી વાત સંકેલીએ પહેલા અન્ય ભાવકોમાંથી કોઈને પ્રશ્ન કે પ્રતિભાવ? યસ, સંધ્યાબેન, આપને કંઈ કેવું છે? હા, બસ એટલે રાજીપો જ કે આજે બહુ જ સ્પષ્ટ રીતે અને આખી બહુ સરસ વાત થઈ. આગળ પણ આ પુસ્તક વાંચેલું, પણ જે રીતે બધા સંદર્ભો સાથે સુદર્શનભાઈએ મૂકી આપ્યું, એ તો ખરેખર ખૂબ જ સરસ છે. અને બીજો એક આનંદ આપણને એમ પણ થાય કે અત્યારે નીલમબેન પોતે પણ આ સાંભળી રહ્યા હતા એમ,
એટલે હાજી છે. એમને પણ કેટલો આનંદ થયો હશે કે આખી વાત બહુ જ સરસ રીતે પહોંચી એમ. એટલે એ પણ કેટલી બધી આનંદની વાત છે. એટલે બસ ખૂબ આનંદ જ વ્યક્ત કરું છું. હા જી સંધ્યાબેન. નીલમબેન, જો એમને શક્ય હોય સાથે કોઈ હોય પરિવારજન અને વિડીયો ઓન કરી શકે તો બધા મિત્રો એમને જોશે, લેખિકાને, અને આનંદ પણ થશે અમને બધાને. જો શક્ય બને તો આપણે એવો કોઈ દુરાગ્રહ નથી, પણ ઇફ પોસિબલ. જી, ત્યાં સુધી હું આવતીકાલના મણકાની જાહેરાત કરી દઉં. આવતીકાલે આપણો 93મો મણકો છે અને 93મા મણકામાં આશાબેન, જે અત્યારે વિરેન્દ્રભાઈએ વાત કરી, એમની પડખે બેઠેલા, તેઓ આજે મૌન રહ્યા પણ કાલે આખું વ્યાખ્યાન આપવાના છે. એ આશાબેન પરિક્રમા નર્મદા મૈયાની એ વિશે આવતીકાલે વાત કરશે. અમૃતલાલ વેગડની સરસ પરિક્રમાની કથા, એની વાત લઈને આવશે. અને આપણી સાથે જોડાયેલા મનસુખ સલ્લા સાહેબ, તેઓ સ્મૃતિ ચિત્રો લક્ષ્મીબાઈ ટિળકની આત્મકથા, મરાઠી આત્મકથા, એના ગુજરાતી અનુવાદના આધારે શનિવારે આપણી સાથે 94મા મણકામાં વાત કરશે. પણ આપણે આપણી વાત સંકેલીએ એ પહેલા અમારી કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર પરેશ રાવલ સરને વિનંતી કરીશ કે તેઓ આભાર દર્શન કરે. ડોક્ટર પરેશ રાવલ સર. ડોક્ટર સુદર્શન આયંગર સાહેબનો ખૂબ ખૂબ આભાર કે આપણી આ નાનકડા પ્રકલ્પમાં આટલી મોટી હસ્તી આપણી સાથે જોડાયા છે. સાથોસાથ એ જાણીને પણ ખૂબ આનંદ થાય કે લેખિકા કે જે ગાંધીના પરિવારમાંથી પોતાની રીતે ગાંધીના મૂલ્યો પ્રમાણેની જિંદગી જીવીને આવું સરસ મૂલ્યાંકન પોતાના નાના અને એના પિતા વચ્ચેના સંબંધને અને એને કારણે જે રતન રોડાઈ ગયું, એ કેવી રીતે રોડાઈ ગયું એની એક તુલનાત્મક અભ્યાસ જાણે કે કર્યો એમણે. અને આયંગર સાહેબે સરસ રીતે જે એક રિસર્ચર દલાલ સાહેબના પુસ્તક સાથે કમ્પેર કર્યું, એ ખૂબ જ સરસ લાગ્યું. કારણ કે જો આ એકલું બેમાંથી એક પણ વાંચીએ તો વાત આપણા સુધી પહોંચતી નથી. અને એમણે ખરેખર આવું કન્સ્ટ્રક્ટ નહીં કર્યું હોય, પણ એમના પોતાના આટલા બધા અનુભવથી જે આખું વ્યાખ્યાન કન્સ્ટ્રક્ટ થયું એ પણ ખૂબ સરસ થયું. આટલા બધા મોટા પ્રમાણમાં સુજ્ઞજનો જોડાયા, જે પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ જ ઊંચાઈએ છે. અને અમારા પણ સરકારી કોલેજના પરિવારમાંથી પણ અમારા એક સિનિયર અધ્યાપિકાબેન નિયતિબેન મિસ્ત્રી પણ જોડાયા, જે માત્ર અમારી કોલેજે આયંગર સાહેબનું કંઈક વક્તવ્ય ગોઠવ્યું છે એમ જાણીને, ક્યાંકથી લિંક પ્રાપ્ત કરીને અને મારે તો જોડાવવું જ પડે એમ કરીને જોડાયા. તો આવી રીતે ઠેકાણેથી લોકો આપણી સાથે જોડાયા, એનો પણ આનંદ છે. આખા વક્તવ્ય દરમિયાન અગેઇન જે રમજાનભાઈએ કીધું જ કે આપણા બધા જે માપદંડો છે એ નાના છે, એ દ્રષ્ટિએ એ નાના માપદંડથી મને 2 ફિલ્મો યાદ આવ્યા કરતી હતી. બંને પોપ્યુલર લોકપ્રિય બોલિવૂડ ફિલ્મ છે. એક શક્તિ ફિલ્મમાં દિલીપ કુમાર અને અમિતાભ બચ્ચનની ફિલ્મ છે શક્તિ. એમાં એ 2 બાપ દીકરા વચ્ચેની કશમકશ છે એ. અને બીજી જે હમણાં રિસેન્ટલી આવેલી છે દંગલ ફિલ્મ છે, જેમાં બાપ દીકરામાં જે બાપ છે એ નેશનલ ચેમ્પિયન પોતાના જમાનામાં પુરાણા તરીકાથી થયેલો છે, અને દીકરી છે એ જુદી રીતે ઘડાયેલી છે અને ટુર્નામેન્ટ રમવા માટે જુદા પ્રયત્નો કરે છે. તો એ 2 વચ્ચે પણ કશમકશ થાય છે. મને લગભગ એવી જ કશમકશ, કારણ કે આમની વચ્ચે પણ એજ ડિફરન્સ ઘણો ઓછો હતો ગાંધીજી અને એમના દીકરા વચ્ચે. એટલે ઘણી વખત એવું પણ લાગે કે જે ગાંધીજી જોઈ શકતા હતા કે તમે આ કરશો તો તમારા માટે ઘણું બધું સારું છે, એના માટે એ પછી કારણો કદાચ એમણે નહીં આપ્યા હોય અને આ કરો તો સારું એમ જ સ્પષ્ટ કર્યું હશે. ને તેમ છતાં જે મહાન હતા એ માણસ, એટલે એણે એમ કહ્યું કે તેમ છતાં હું આમ કહું છું, પણ તમારે જેમ કરવું એમ કરવાની તો છૂટ છે જ. એ જે એમનો અભિગમ હતો, ત્યારે એ જગ્યાએ, કારણ કે ઘણા બધા વ્યસ્ત હશે જ, ત્યારે એને જે દર્દ થતું હશે ગાંધીજીને, કે પોતાના કામની વચ્ચે એને એ યાદ તો રહેતું જ હશે કે મારો દીકરો હરિલાલ છે એ હું જે ઈચ્છું છું એ માર્ગ પર નથી, અથવા તો એના પોતાના માટે પણ સારા માર્ગ પર નથી. આ 2 પ્રકારનું દર્દ એની સાથે એને વહેતું હશે. અને એ પછી એક સમય પછી, જેવી રીતે શક્તિ ફિલ્મમાં એક સીન રાખેલો છે કે
કે જેમાં ગુંડાઓ છે એ દીકરાને છોડાવીને પોતાને ત્યાં કામ કરવા માટે લઈ જાય છે, ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર બાપ છે એ એને જેલમાં રહે તો સારું એમ ઈચ્છે છે. અને ત્યારે જ્યારે ગુંડાઓ જામીન પર એને છોડાવીને લઈ જાય છે ત્યારે એને એકદમ પસડાઈ પડે છે પોતાના જ ઘરના ડાઇનિંગ ટેબલ પર, અને એ ને એની પત્ની બંને જ રહે છે. અને એ એમ કહે છે કે મેરે બેટે કો લે ગયે. એ જે દિલીપ કુમારે એ સીન કરેલો છે, એવી જ પરિસ્થિતિ કદાચ ગાંધીજીની હશે એવું પણ આપણે. અને આ નાના જે આ કશ્મકશ છે એ આપણા જે સમાજમાં, જે કદાચ આપણે જંગલના અવસ્થામાં જીવન જીવતા હશું ત્યારે આ નહીં હોય, પણ હવે જે શહેરી સંસ્કૃતિ કે ગ્રામીણ સંસ્કૃતિમાં જીવતા હશું ત્યારથી આ કશ્મકશ આવી હોઈ શકે. કારણ કે આપણે એમ સ્ટેપ કહીએ છીએ કે ભાઈ એસએસસીમાં 3 વાર ફેલ થયેલો છે એ માણસ બેરિસ્ટર થવા માંગે છે, તો હવે એ ગાંધીજીને લાગ્યું હશે એના કરતાં તું મારી સાથે જોડાઈ જાય તો ઘણું જ સારું રહેશે, એવું એને લાગ્યું હશે. અને એ હરિલાલને અલગ રીતે વિચારવાનો હક છે, પણ એ કશ્મકશ હતી અને એ ખૂબ સારી રીતે નીલમબેને રજૂ કરી છે. કારણ કે આમાં એક બાજુ ઢળી જવાનું બહુ સરળ હતું ને સહજ હતું એમના માટે. અને એ દર્શાવતી વખતે એની વાત કરતી વખતે ખાલી આ જ પુસ્તકની વાત કરીને અયંગર સાહેબ પણ ઢળી ગયા હોત એવું બનત, પણ એમણે પેરેલલ ચંદુલાલ દલાલ સાહેબની જે સ્ટોરી છે એણે જે રિસર્ચર ઓબ્જેક્ટિવ રીતે લખ્યું છે, દસ્તાવેજીકરણ કર્યું છે, એની સાથે કમ્પેર કરતા ગયા અને એ ભાવનાને છોડી નહીં. એ બહુ સરસ કામ કર્યું સાહેબે. આખી વાતમાં મજાની એ વાત છે કે અમે ખૂબ નાનકડી કોલેજ છીએ અને એમાં અમારે 5-6 ઉત્સાહી અધ્યાપક મિત્રો છીએ. અને એમાં રમજાનભાઈ શિરમોર છે, અને એમને જુદા જુદા લોકોની સાથે કનેક્શન કેવી રીતે, તો કે ખાલી આ શ્રેણીના લીધે, એવું કંઈ નહીં, કનેક્શનનો અર્થ પાછો જે જુદો થાય એવો કોઈ કનેક્શન નહીં, પણ એ રીતે એને જોડાણ થતું આવે. અને એમાં મેં તો આશ્ચર્ય જ વ્યક્ત કર્યું, કારણ કે અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે સાહેબને જુદી રીતે અમે ઓળખીએ કે એમને એન્વાયરમેન્ટ ઉપરનું એમનું લેક્ચર હોય તો એ ભરેલું હોય, પણ એ આ રીતે એમને લાવી શકાય એવી તો એક પ્રિન્સિપાલ તરીકે મને એમ હિંમત ન થાય અને આમ સહજ મળી જાય તો એ બહુ મોટી વાત થઈ. અને અમારી શ્રેણીમાં સાહેબ આપેલા 1 કે 2 એવી બાયોગ્રાફી રજૂ થઈ, જેમાં એક લક્ષ્મી હિજડાની સ્ટોરી હતી જે એક ગૌરાંગ જાની સાહેબે રજૂ કરી, અને બીજા રેવતી નામના બીજા હિજડાની બીજા કોઈ કથા કરી. મને ત્યાં સુધી પુરોહિત સાહેબ હતા, તો આ લોકોએ ભાવિનભાઈ પુરોહિત, તો એમણે જે રજૂ કરી એમાં એક સૂર અમને સમજાયો હતો ત્યારે કે ઘરના લોકોનો સપોર્ટ આ લોકો માટે, હિજડા લોકો માટે, એ બહુ ઇમ્પોર્ટન્ટ ફર્સ્ટ થિંગ. પછી સમાજનો સપોર્ટ, એને એક્સેપ્ટન્સ, થર્ડ તો હતું. બીજું એમનું એજ્યુકેશન, પેલું કુટુંબનો સપોર્ટ, બીજું એજ્યુકેશન, અને ત્રીજું સમાજ દ્વારા એક્સેપ્ટન્સ કે આ હ્યુમન બીઇંગ્સ છે, એમાં કઈ વધારે વિચારીને આપણે દુઃખી થવા જેવું નથી. એમ કરીને એણે આપણને બંને સ્ટોરીથી આ વસ્તુ સમજાય. લગભગ એવી જ વસ્તુ અહીંયા જ્યારે આ લોકોએ દલીલ કરીએ છે રાતભર બેસીને, ગાંધીજી અને એમના દીકરાએ, ત્યારે આ સપોર્ટ એને ફેમિલીનો જે સમયે એ ઈચ્છતા હતા એવો ભાવનાત્મક સપોર્ટ જો મળી ગયો હોત, અને એનું એજ્યુકેશન છે એના ઉપર એમણે પોતે કોન્સન્ટ્રેટ કરી શકે એવું કર્યું હોત, એટલે એ તો આપણે હવે આવું હાઇન્ડસાઇટમાં વિચારી વાત ખોટી જ છે, પણ તેમ છતાં આવું વિચાર આવે. ખૂબ મજા આવી સર, કે અને અમે ગદગદ છીએ કે આપ આટલો સમય અમને ફાળવી આપ્યો, એના માટે ખૂબ ખૂબ આભારી છીએ આપના, અને રમજાનભાઈને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ સો મચ રાવલ સર. આપણી વચ્ચે રાવલ સર વાત કરી રહ્યા હતા ત્યારે નીલમબેનનો વિડીયો પણ ઓન થયેલો અને આપણે એમના દર્શન પણ કર્યા. મીનાક્ષીબેન કંઈક પૂછવા માંગે છે સર. સોરી ફોર 2-3 મિનિટ્સ મોર. મીનાક્ષીબેન પ્લીઝ. નાનકડી વાત, ખૂબ જ સારું લાગ્યું, કારણ કે સતત મનમાં કશ્મકશ ચાલતી હોય છે કે આપણે આ બધું સમજીએ છીએ એમાંથી બધું ફોલો નથી કરી શકતા. ક્યારેક પ્રેક્ટિકલ મુશ્કેલી પડે છે, ક્યારેક કોઈકને સમજાવવાની મુશ્કેલી પડે છે. આજે સુદર્શનભાઈને સાંભળીને અતિશય સારું લાગ્યું. અને રમજાનભાઈ, ખાસ તમને એક અનુરોધ કે ગાંધી વિચારને સમજવા વાળા ખૂબ વક્તાઓ લાવો. પ્રશિષ્ટ સાહિત્ય શ્રેણી આખી ભલે ગાંધીજીના નામે થાય,
પણ આ મૂલ્યહ્રાસના જમાનામાં, કારણ કે એટલું કોમન થઈ ગયું છે, ખોટું બોલવું, ખોટું કરવું, ભૌતિકવાદમાં તદ્દન જીવવું, ગમે તે કચરો ગમે ત્યાં ફેંકવો, આ બધું કોઈ સિદ્ધાંત આમાં ક્યાંય કોઈને નડતા નથી. અને નાની નાની સગવડો માટે મોટું મોટું પર્યાવરણનું નુકસાન કયો કે નીતિઓનું નુકસાન, ગરીબો જોતા હોય અને આપણે ગમે તેમ ઉડાવતા હોય, આ બધું એટલું બધું વધી ગયું છે કે એમના કોઈને કંઈ એબનોર્મલ લાગતું નથી કે આપણે મહેનત કરીને ડોક્ટર થયા તો આમ થાય, આપણે મહેનત કરીને સીએ થયા તો આપણે આમ રહી શકાય. એટલે સાવ કોમન થઈ ગયું છે, કોઈને કઈ સમજાવી શકાય એવું નથી. તમે આ એક અનુરોધ છે કે ગાંધી વિચારને લાવો. બસ જી જી બસ જી મારી વાત થેન્ક પૂરી યુ. કરું અને થેન્ક યુ સો મચ. સુદર્શનભાઈ સાંભળીને ખૂબ સારું લાગ્યું છે. બિલકુલ, આપણે જરૂરથી આ પ્રકારની વાતો સહજ આવતી જાય છે અને સહજ મિલાશો દૂધ બરાબર માંગ લિયાશો પાણી, એટલે સહજ આવતી જ જશે બહુ જ આનંદ સાથે. હજી એકાદ હાથ ઊંચો થયેલો, પણ જો એ વાત કરવા માંગતા હોય તો ઓન કરી વિડીયોને એ વાત કરે, આપણે પછી વિરામ લઈએ. લગભગ 2 કલાકથી આપણી વાત સરસ રીતે ચાલી રહી છે અને આટલા મોટા સમય, લાંબા સમય સુધી બધા આટલી ધીરજપૂર્વક સાંભળી રહ્યા છે. એ પણ ગાંધીજીએ આપેલા વ્રતોમાંની જ એક વાત છે, એટલે એમણે જે ધૈર્ય ધારણ કર્યું એટલું આપણે ધારણ કરીએ તોય ઘણું છે. તો અગર કોઈને હાથ ઊંચો થયેલો ભૂલથી થયો હોય તો પણ ચાલે. જી, તો આપણે વાત સંકેલીએ એ પહેલા અમારા બધાનો રાજીપો રાવલ સાહેબે વ્યક્ત કર્યો છે. ફરી આપને સુદર્શનભાઈને ખૂબ આભાર સાથે આપણે અહીંયા છૂટા પડીએ ફરી મળવા માટે, પણ બહુ જ આનંદ થયો, ઘણું જ સ્પષ્ટ થયું અને એનો આનંદ અને રાજીપો વ્યક્ત કરી છે. ફરી મળવા માટે સૌ જોડાયેલા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સુદર્શનભાઈ, આપનો વિશેષ આભાર. ખૂબ આભાર.